ગોપીઓ, ગાયો, યમલાર્જુન વગેરે વૃક્ષ, વ્રજના હરણાઓ વગેરે પશુ આ સઘળા ભાવના દ્વારા જ મને પ્રાપ્ત કરી શક્યા. આ ઉપરાંત કાલિય નાગ જેવો મૂઢ બુદ્ધિ પણ મને પ્રાપ્ત થઈ ગયો. આવા બીજા પણ કેટલાય છે જેમણે માત્ર પ્રેમપૂર્વક ભાવ દ્વારા જ અનાયાસે મારી પ્રાપ્તિ કરી લીધી અને કૃતકૃત્ય થઈ ગયા છે. ઉદ્ધવ, મોટા મોટા પ્રયત્નશીલ સાધકો યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ, શ્રુતિઓની વ્યાખ્યા, સ્વાધ્યાય અને સંન્યાસ વગેરે સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ સત્સંગ દ્વારા હું ખૂબ જ સુલભ થઈ જાઉં છું. ઉદ્ધવ, જે સમયે અક્રૂરજી બલરામ ભૈયા સાથે મને વ્રજમાંથી મથુરા લઈ આવ્યા તે સમયે ગોપીઓનું હૃદય અત્યંત પ્રેમને કારણે મારા અનુરાગના રંગમાં રંગાયેલું હતું. મારા વિયોગના તીવ્ર વ્યાધિથી તે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ તેમને સુખદ ન લાગી. તમે જાણો છો કે હું જ એકમાત્ર તેમનો પ્રિયતમ છું. જ્યારે વૃંદાવનમાં હતો ત્યારે તેમણે ઘણી રાત્રિઓ, તે મહારાસની રાત્રિઓ તેમણે અડધા ક્ષણની જેમ વિતાવી દીધી હતી. પરંતુ પ્રિય ઉદ્ધવ, મારા વિના એ જ રાત્રિઓ એક કલ્પ જેવડી થઈ પડી હતી. તે ગોપીઓનો મારામાં એવો અતૂટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી સ્થિર થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કાંઈ પણ તેમની સ્મૃતિમાં રહ્યું નથી. અનન્ય આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળા ગોપીજનો પોતાના દેહને વિસરી જતા તેમજ સમીપે કે દૂર રહેલા પદાર્થને પણ જાણતા ન હતા. જેમ મુનિઓ સમાધિમાં સર્વ કાંઈ ભૂલીને ભગવાન સાથે એક થઈ જાય છે, નદીઓ જે રીતે સમુદ્રમાં મળીને પોતાનું નામરૂપ છોડી દે છે, તે જ પ્રમાણે ગોપીઓ પણ મારામાં એક ભાવે સ્થિત થઈ ગઈ હતી. ઉદ્ધવ, તે ગોપીઓમાં ઘણી તો એવી હતી જે મારા વાસ્તવિક સ્વરૂપને જાણતી ન હતી. તે કેવળ મને તેમનો પ્રિયતમ જ સમજતી હતી. તેમનો જારનારી જેવો અનન્ય આર્ત ભાવ હતો. તે સાધનહીન સેંકડો હજારો અબડાઓએ માત્ર સત્સંગના પ્રભાવથી જ મુજ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. તેથી હે ઉદ્ધવ, તમે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ વિધિ નિષેધ આ લોક અને પરલોક સંબંધી સઘળા કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મ સ્વરૂપ એકમાત્ર મુજ પરમાત્માના જ અનન્ય ભાવથી શરણે થઈ જાઓ. પછી તમને કોઈ પ્રકારનો ભય રહેશે નહીં. ઉદ્ધવજીએ કહ્યું, હે યોગેશ્વરોના પણ ઈશ્વર, આપની અમૃત તુલ્ય વાણી સાંભળતા મને તૃપ્તિ થતી નથી. આમ તો હું આપનો ઉપદેશ સાંભળી રહ્યો છું, પરંતુ એનાથી મારા મનનો સંદેહ દૂર થતો નથી. મારે કર્મ કરવું જોઈએ કે નહીં, આ વિષયમાં મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. તેથી મને કૃપા કરીને સારી રીતે સમજાવો. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, એકમાત્ર પરમેશ્વર જ વિશ્વના રૂપમાં છે. જીવયતિ ઇતિ જીવ, એટલે કે પરમાત્મા જ બધાને જીવન શક્તિ પ્રદાન કરે છે. તેથી જીવરૂપે પરમાત્મા જ છે. તે પરમેશ્વર જ પ્રથમ અનાહત નાદ સ્વરૂપ પરાવાણી નામના પ્રાણીની સાથે મૂલાધાર ચક્રમાં પ્રવેશ કરે છે. પછી મનોમય રૂપને મનથી ગ્રહણ કરીને મણિપૂરક ચક્રમાં પશ્યંતી નામની વાણીનું સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. તથા કંઠમાં રહેલા વિશુદ્ધ નામના ચક્રમાં આવીને મધ્યમાં રૂપ ધારણ કરે છે. ત્યાર પછી મુખમાં આવીને અકારાદિ માત્રા, સ્વર, વર્ણ આદિના રૂપમાં વૈખરી વાણીનું સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં પરમાત્માની જ અભિવ્યક્તિ માનવી જોઈએ. જે પ્રમાણે આકાશમાં અગ્નિ ઉષ્મા અથવા વિદ્યુતના રૂપમાં સ્થિત છે, તેને જ્યારે બળપૂર્વક મંથન કરીને લાકડામાં પ્રગટ કરવામાં આવે છે તો પહેલાં તણખા થાય છે, પરંતુ જ્યારે ઘી વગેરે હવી દ્રવ્ય નાખીએ ત્યારે તે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે
તે જ પ્રમાણે આ વાણી પણ સૂક્ષ્મ રૂપથી લઈને સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં આ મારી જ અભિવ્યક્તિ છે. એવી જ રીતે અન્ય ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓ માટે પણ સમજવું જોઈએ. તેમાં પણ બધી મારી જ અભિવ્યક્તિ છે. એટલે કે બોલવું, ચાલવું, મળમૂત્રનો ત્યાગ કરવો, સૂંઘવું, સ્વાદ લેવો, જોવું, સ્પર્શ કરવો, બુદ્ધિથી સમજવું, અભિમાન કરવું વગેરે બધી ક્રિયાઓ મહત્તત્વ તથા સત્વ, રજ, તમ આદિ ત્રણેય ગુણોના વિકાર તથા તે સિવાય આ બધો દ્રશ્ય પ્રપંચ છે તે બધી મારી જ અભિવ્યક્તિ સમજો. પરમાત્મા જ ત્રિગુણાત્મક બ્રહ્માંડરૂપી કમળને ઉત્પન્ન કરનાર છે. તે નારાયણ અવ્યક્ત પણ છે અને બધા રૂપોમાં વિભક્ત હોવા છતાં પણ એકમાત્ર તે જ છે. પુરાણ પુરુષ છે અને સર્વના આદિ છે. તે જ સર્વ શક્તિઓમાં પોતાને વિભાજિત કરીને અનેક રૂપે પ્રગટ થયેલા છે. તેઓ સર્વત્ર તે રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જે રીતે બીજને જમીનમાં વાવીએ છીએ ત્યારે તે શાખા, પત્ર, પુષ્પાદિ અનેક રૂપોમાં અભિવ્યક્ત થાય છે. તે જ પ્રમાણે કાળગતિથી માયાનો આશ્રય લઈને શક્તિ વિભાજન દ્વારા પરમેશ્વર જ અનેક રૂપોમાં પ્રતીત થવા લાગે છે. જેમ વસ્ત્રમાં અનેક તંતુઓ તાણાવાણા રૂપે ઓતપ્રોત રહે છે તે જ પ્રમાણે આ વિશ્વમાં એકમાત્ર પરમાત્મા જ ઓતપ્રોત છે. તે જ અણુ અણુમાં વ્યાપ્ત છે. આ સંસાર વૃક્ષ અનાદિ અને પ્રવાહ રૂપે નિત્ય છે. આનું સ્વરૂપ જ છે કર્મની પરંપરા તથા આના ફળ ફૂલ છે મોક્ષ અને ભોગ. આ સંસાર વૃક્ષમાં પાપ અને વાયુ રૂપી બે બીજ છે. અનેક અનેક વાસનાઓ જ તેના મૂળિયા છે. ત્રણેય ગુણ તેનું થડ છે. પંચમહાભૂત તેની મોટી મોટી શાખાઓ છે. જેમાંથી 5 પ્રકારનો રસ એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ નીકળે છે. 10 ઇન્દ્રિયો અને 1 મન તેની ડાળીઓ છે. એક જીવ અને ઈશ્વર આ વૃક્ષ પર માળો બાંધીને રહે છે. વાત, પિત્ત, કફ આ 3 એની છાલો છે. સુખ દુઃખ આ 2 ફળ છે. આવું આ સંસાર વૃક્ષ સૂર્યમંડળ સુધી ફેલાયેલું છે. અવિદ્યાને મહત્વ આપીને જે વિષય લોલુપ છે તે તો આના દુઃખરૂપી ફળ ખાય છે. પરંતુ જે જ્ઞાનને મહત્તત્વ આપનારા પવિત્રાત્મા છે તે આના સુખરૂપી ફળને ખાય છે. એવા પરમહંસ શ્રેષ્ઠ મહાત્માઓ તે અદ્વિતીય બ્રહ્મને જ અનેક રૂપોમાં જુએ છે. વાસ્તવમાં વેદના આ તાત્પર્યને જાણનારા જ સાચા અર્થમાં જાણકાર છે. હે ઉદ્ધવ, આ પ્રમાણે ગુરુદેવની ઉપાસના દ્વારા તથા અન્ય ભક્તિ દ્વારા જ્યારે તમે જ્ઞાન સંપન્ન થઈ જશો ત્યાર પછી પોતાનું જ્ઞાનરૂપી ખડગ તીક્ષ્ણ કરી તેના વડે ધીરજ અને સાવધાનીપૂર્વક જીવભાવને કાપી નાખશો અને પછી પરમાત્મા સ્વરૂપ થઈને તે વૃત્તિરૂપ અસ્ત્રોને પણ છોડી દઈ અને પોતાના અખંડ સ્વરૂપમાં જ સ્થિત થઈ જશો. 11મા સ્કંદ અંતર્ગત 12મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 13મો અધ્યાય હંસરૂપે સનકાદિને આપેલા ઉપદેશનું વર્ણન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, સત્વ, રજ અને તમ એ 3 ગુણો બુદ્ધિના છે, આત્માના નથી. સત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરવો. પછી સત્વગુણને પણ અંતઃકરણની શુદ્ધિ થઈ જતા છોડી દેવો, એટલે કે ગુણાતીત થઈ જવું. પુરુષ જ્યારે સત્વગુણ સંપન્ન હોય છે ત્યારે પરમ પ્રાપ્તિને કરાવનારા ધર્મની વૃદ્ધિ થાય છે. તે સાત્વિક પદાર્થોનું જ સેવન કરે છે. તેથી ક્રમશઃ સત્વગુણ વધે છે અને તેના ફળ સ્વરૂપ ધર્મમાં રુચિ પ્રવૃત્તિ વધતી જાય છે. જ્યારે સત્વગુણ પૂરેપૂરો વિકસી જાય છે ત્યારે રજોગુણ અને તમોગુણ એ બંનેનો સંપૂર્ણપણે નાશ કરી દે છે. અધર્મ જ રજોગુણ અને તમોગુણનું મૂળ છે.
તેથી રજતમની નિવૃત્તિ થતાં અધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને આ રીતે પુરુષ પૂર્ણ રૂપે શુદ્ધ થઈ જાય છે. ગુણોની વૃદ્ધિ માટેના આ 10 કારણો છે. પેલું શાસ્ત્ર, બીજું જળ, ત્રીજું પ્રજા કે સંતતિ, ચોથું દેશ, પાંચમું કાળ, છઠ્ઠું કર્મ, સાતમું જન્મ, આઠમું ધ્યાન, નવમું મંત્ર અને 10મું સંસ્કાર. આ 10 વસ્તુઓ જો સાત્વિક હોય તો સત્વગુણની, રાજસ હોય તો રજોગુણની અને તામસી હોય તો તમોગુણની વૃદ્ધિ કરનારી બને છે. પરંતુ આ ગુણોને ઓળખવા કઈ રીતે, તે માટે કહ્યું છે કે જેમની શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે છે તેમને સાત્વિક માનવા, જેમની ઉપેક્ષા કરે છે તેમને રાજસ તથા જેમને નિંદ્ય માને છે તેમને તામસી માનવા. મનુષ્ય સત્વગુણની વૃદ્ધિ માટે સાત્વિક પદાર્થોનું જ સેવન કરવું જોઈએ. તેનાથી ધાર્મિક ભાવના વધશે, જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પોતાના સ્વરૂપની સ્મૃતિ થતાં સર્વ સંશયનો નાશ થઈ જશે. જ્યાં સુધી ભગવત તત્વનું જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી આવું કરતા રહેવું જોઈએ. જે રીતે વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને ભસ્મ કરીને સ્વયં શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે ગુણોના મિશ્રણથી ઉત્પન્ન થયેલું આ શરીર કર્મ પરંપરાઓથી જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મ વાસનાઓ ભસ્મ થઈ જાય છે. તેથી વાસનાઓના પરિણામે બનતું કારણ શરીર જ નષ્ટ થઈ જાય છે. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન, લગભગ બધા જ મનુષ્યો એ જાણે છે કે વિષયો વિપત્તિઓનું ઘર છે, તેમ છતાં તેઓ કૂતરા, ગધેડા અને બકરીની જેમ દુઃખો ભોગવીને પણ વિષયોને ભોગવે છે. તેનું શું કારણ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, અજ્ઞાની પોતાના હૃદયમાં હું અને મારું આવી મિથ્યા આસક્તિ કરી લે છે. તે જ તેના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂપથી સત્વગુણ પ્રધાન હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે, પરંતુ અહંતા મમતાને કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે. પછી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે. નિરંતર તે ગુણોનું જ ચિંતન થાય છે. તેનાથી કામના ઉત્પન્ન થાય છે. બુદ્ધિ દૂષિત થઈ જાય છે. આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઈને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવા કર્મોમાં ફસાઈ જાય છે કે જેનું પરિણામ માત્ર દુઃખ જ દુઃખ છે. વિદ્વાનોની પણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થાય છે, પરંતુ તે સાવધાનીપૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરીને તેમાં આસક્ત થતા નથી. તેથી હે ઉદ્ધવ, કલ્યાણની કામનાવાળા મનુષ્યોએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પરોવી સાધનામાં ધીરજ રાખી પ્રયાસ કરતા રહેવું. પ્રાણ અને આસન ઉપર કાબૂ રાખવો. બધા જ વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન મારામાં દ્રઢતાથી સ્થિર થઈ જાય છે. આ યોગ મેં જ સનકાદિ મુનિઓને કહ્યો હતો. ઉદ્ધવજીએ પૂછ્યું, હે કેશવ, આપે આ યોગનો સનકાદિને કયા સમયે કયા પ્રકારે ઉપદેશ કર્યો હતો તે હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, સનકાદિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. તેમણે એકવાર તેમના પિતાજીને યોગની સૂક્ષ્મ અને અંતિમ સીમા સંબંધી પ્રશ્ન કર્યો. તે પ્રશ્ન આ પ્રમાણે છે. સનકાદિકે બ્રહ્માજીને પૂછ્યું, પિતાજી, ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને તેમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઈચ્છે છે. તેથી આ દ્વિધાથી એટલે કે ગુણોથી પાર ઉતરવાનો કયો ઉપાય છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, સનકાદિએ લોકપિતામહ, લોક શિરોમણી, ભૂત ભાવન, સ્વયંભૂ બ્રહ્માજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો.
પરંતુ બ્રહ્માજીની બુદ્ધિ કર્મોમાં જ જોડાયેલી હોવાથી તે પ્રશ્નનું મૂળ સમજી શક્યા નહીં અને કોઈ પણ ઉત્તર આપી ન શક્યા. પ્રશ્નનો અભિપ્રાય સમજવા માટે બ્રહ્માજીએ મારું સ્મરણ કર્યું. ત્યાં હું હંસ રૂપે તેમની સમક્ષ પ્રગટ થયો. ત્યારે તે સનકાદિકો મને જોઈને બ્રહ્માજીની આગેવાનીમાં મારી પાસે આવીને પ્રણામ કરીને પૂછવા લાગ્યા, આપ કોણ છો? હે ઉદ્ધવ, તે સનકાદિ મુનિ તત્વની જિજ્ઞાસાથી જ આવ્યા હતા. તેથી મેં તેમને જે કહ્યું તે તમે સાંભળો. હે વિપ્રો, જો આત્માના સંબંધમાં આપનો આ પ્રશ્ન છે તો આત્મા તો એક જ છે. જે તમારામાં છે તે જ મારામાં પણ છે. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. આવું હોવા છતાં જો હું ઉત્તર આપવા માટે બોલું તો કોનો આધાર લઈને બોલું? પંચમહાભૂત તત્વો પણ સઘળા પ્રાણીઓમાં સરખા જ છે. તેથી આપે કો ભવાન આવો જે પ્રશ્ન કર્યો તે માત્ર વાણીનો જ વિલાસ છે, તાત્વિક અર્થથી રહિત છે. મનથી, વાણીથી, દ્રષ્ટિથી અથવા અન્ય ઇન્દ્રિયોથી કાંઈ પણ જોવા, સાંભળવા અને ચિંતનવામાં આવે છે તે સઘળું હું જ છું. મારા સિવાય બીજું કોઈ જ નથી. આ તમે નિશ્ચિત રૂપે સમજી લો. હે પુત્રો, વાસ્તવિક રૂપે જીવ મારું જ સ્વરૂપ છે, પરંતુ આસક્તિને કારણે ચિત્ત ગુણોમાં પ્રવેશ કરે છે અને ગુણો ચિત્તમાં પ્રવેશ કરે છે. આ બંને વસ્તુઓ જીવના ઉપાધિરૂપ દેહને લીધે છે એવું સમજો. પરંતુ દેહ કાંઈ જીવનું સ્વરૂપ નથી, કારણ કે જીવ તો મારો અંશ છે. એટલે કે ગુણોથી બનેલું સ્થૂળ શરીર છે અને ચિત્તથી બનેલું સૂક્ષ્મ શરીર છે. અનાત્મ પદાર્થોમાં તાદાત્મ્ય કરીને જીવ કર્મોમાં ફસાઈ જાય છે અને વાસનામય કારણ શરીરનું પણ નિર્માણ તે કરી દે છે. આ બધું અજ્ઞાનનું જ કારણ છે. વારંવાર વિષયોનું સેવન કરતા રહેવાથી ચિત્ત તે વિષયોમાં ઘૂસી જાય છે. આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી જ પેદા થાય છે. સાધકે મારામાં તન્મય થઈને ચિત્તને સ્થિર કરવું અને વિષયોનું ચિંતન ન કરવું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ ક્રમશઃ સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય ગુણોની થનારી બુદ્ધિની વૃત્તિઓ છે. જીવ તો આ ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે અને તેનાથી પર છે એવું સિદ્ધાંત રૂપે માનવામાં આવ્યું છે. આ ચિત્ત જ સંકલ્પ વિકલ્પ દ્વારા સઘળી વૃત્તિઓને ઉત્પન્ન કરીને જીવને ત્રણેય ગુણોમાં ભટકાવે છે. આ જ જીવનનું બંધન છે. તેથી સાધકે તુરીયાવસ્થામાં સ્થિત થઈને ગુણો અને ચિત્ત બંનેનો ત્યાગ કરવો જોઈએ. હું અને મારું આવો અહંકાર કરવાથી જ બંધન થાય છે, જે આત્માના આનંદ સ્વરૂપને ઢાંકી અનર્થોનું કારણ બને છે. તેથી વિદ્વાનોએ આ બધાથી વિરક્ત થઈને સંસાર દુઃખમય છે એવો નિર્ણય કરીને ગુણાતીત અવસ્થામાં સ્થિત થઈ જવું. જ્યાં સુધી ભેદ બુદ્ધિના ભ્રમને યુક્તિપૂર્વક મનુષ્ય નષ્ટ કરી દેતો નથી ત્યાં સુધી તે સાવધાન નથી. સ્વપ્નના સંસારમાં અજ્ઞાની જેમ સુખી દુઃખી થાય છે તે પ્રમાણે જ તે જાગ્રત અવસ્થામાં પણ પ્રપંચની સત્તાનો સ્વીકાર કરીને સુખી દુઃખી થતો રહે છે. વાસ્તવમાં આત્મા સિવાય અન્ય કોઈની પણ સત્તા નથી. જેમ સ્વપ્ન જોનારની બધી ક્રિયાઓ મિથ્યા હોય છે તે જ પ્રમાણે અજ્ઞાનીની પણ સઘળી ક્રિયાઓ, તેમનો આશય અને તેમાં રહેલી ભેદ બુદ્ધિ બધું જ મિથ્યા છે. જ્ઞાન થવાથી જ આ બધી ભેદ બુદ્ધિનો ભ્રમ દૂર થાય છે. બાહ્ય વિષયો બધા નિરંતર પરિવર્તનશીલ છે. તે નાશવાન અને ક્ષણભંગુર વિષયોનો જે પોતાની ઇન્દ્રિયો દ્વારા જાગ્રત અવસ્થામાં ઉપભોગ કરે છે તે જ સ્વપ્નાવસ્થામાં પણ તેનો ઉપભોગ કરે છે. પરંતુ ગાઢ નિદ્રા વખતે તે બધા વિષયો સમેટાઈ જાય છે. આ પ્રમાણે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ કરવા વાળો સાક્ષી ચેતન આત્મા એક જ છે. તે ત્રણેય અવસ્થાઓને જાણવા વાળો છે.
ત્રણેય ગુણોની વૃત્તિઓને જોવા વાળો છે. મનની આ ત્રણેય અવસ્થાઓ ગુણો દ્વારા મારી માયાથી મારા અંશરૂપ જીવમાં કલ્પાયેલી છે. એવો આત્મ સ્વરૂપનો નિશ્ચય કરી તમે જાણી લો અને અનુમાન પ્રમાણ દ્વારા સત્પુરુષોના ઉપદેશો વડે તીક્ષ્ણ કરેલી જ્ઞાનરૂપી તલવારથી સર્વ સંશયોનું કારણ એવા અહંકારનો નાશ કરી હૃદયમાં રહેલા મને ભજો. જે આ દ્રશ્ય જગત છે તે બધું મનનો વિલાસ માત્ર છે, ભ્રમ છે. જે દેખાય છે તે નાશ પણ પામે છે, માટે તે ભ્રાંતિ રૂપ છે. કારણ કે તે અત્યંત ચંચળ છે, નાશવાન છે અને ક્ષણભંગુર છે. આ સંસાર ચક્ર એટલા વેગથી ફરી રહ્યું છે કે તેના ચાલક પરમાત્માને કોઈ જાણી શકતું નથી. તેમની માયા જ અનેક રૂપ ધારણ કરીને દેખાઈ રહી છે. એટલે કે વિજ્ઞાન સ્વરૂપ એક જ આત્મા અનેક સ્વરૂપે ભાસે છે. માટે ગુણોના પરિણામે કરાયેલો આ ત્રણ ગુણોની સૃષ્ટિને કારણે જ જે ત્રણ પ્રકારનો ભેદ જણાય છે તે કેવળ માયા જ છે. સાધકે તૃષ્ણા રહિત થઈને વિષયો પરથી દ્રષ્ટિને હટાવીને અંતર્મુખ બની જવું જોઈએ. સાધક તદ્દન ઉપરામ થઈ જાય અને પોતાના આત્માનંદમાં મગ્ન રહે. કોઈ પણ પ્રકારની કામના ન કરે. જો ક્યાંક કશું દેખાય તો તે સાચું નથી, માયા છે, આનાથી મારે શું લેવા દેવા, એવું વિચારીને તે બાજુથી મોઢું ફેરવી લે તો ભ્રમ નહીં થાય. સંસ્કાર તો શરીર છે ત્યાં સુધી રહેવાના છે. સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધોને એની ખબર જ નથી રહેતી કે આ નશ્વર શરીર બેઠેલું છે કે ઊભું છે. અને એ પણ ખબર નથી હોતી કે ભાવિ શરીર પર વસ્ત્ર છે યા નથી. જેમ કોઈ શરાબમાં મશગુલ બની ગયો હોય. શરાબી તો તમો ગુણથી આવૃત્ત છે, તેથી તેને કશું ભાન નથી. પરંતુ જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં તુર્યાવસ્થામાં સ્થિત રહે છે અને તેથી તેને જગતનું કશું ભાન રહેતું નથી. દેહ પણ પ્રારબ્ધને આધીન હોવાને કારણે પોતાને ઉત્પન્ન કરનાર કર્મો શેષ છે. ત્યાં સુધી પ્રાણ તથા ઇન્દ્રિયો સાથે જોડાઈને જીવે છે. છતાં જેણે સમાધિ યોગ પ્રાપ્ત કર્યો હોય અને તે દ્વારા પરમાર્થ વસ્તુને જાણી હોય એવો જ્ઞાની સ્વપ્નના સંસારની જેમ પ્રપંચ રહિત તે શરીરને સેવતો નથી, એટલે કે તેના પર આસક્ત થતો નથી. હે બ્રાહ્મણો, મેં સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે જ વાત તમને જણાવી. તમે લોકો મોક્ષ ધર્મના સંબંધમાં જાણવા ઈચ્છતા હતા, જે મેં તમને બતાવ્યું. હું યજ્ઞ પુરુષ ભગવાન સ્વયં તમને ઉપદેશ કરવા માટે હંસના રૂપમાં આવ્યો છું, એવું તમે જાણી લો. હે બ્રાહ્મણો, યોગ, સાંખ્ય, સત્ય, ઋત, તેજ, શ્રી, કીર્તિ, દમ આ બધા ગુણોનું આશ્રય સ્થાન હું જ છું. જેમનામાં સમતા તથા અનાસક્તિ વગેરે જે શ્રેષ્ઠ ગુણો છે તે બધા નિર્ગુણ, નિરપેક્ષ, સર્વના હિતૈષી, સર્વના હેતુ રહિત, સુહૃદ, સર્વના પ્રિય એવા મને પરમાત્માને ભજે છે અને આ બધા ગુણો મારામાં વસે છે. આ પ્રમાણે સનકાદિ મુનિઓનો સંદેહ ઉપદેશ દ્વારા મેં દૂર કર્યો. ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થઈને પ્રેમપૂર્વક મારી સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે તે સનકાદિ ઋષિઓ દ્વારા હું ખૂબ જ સન્માનિત થયો અને તેમણે મારી સ્તુતિ કરી. ત્યારે બ્રહ્માજીની સામે જ હું મારા ધામમાં સિધાવી ગયો. 11મા સ્કંધ અંતર્ગત 13મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 14મો અધ્યાય ભક્તિ યોગનો મહિમા તથા ધ્યાન વિધિનું વર્ણન. ઉદ્ધવજીએ પૂછ્યું, હે કૃષ્ણ, બ્રહ્મવાદી મહાત્માઓએ આત્મકલ્યાણ માટે ધ્યાન, યોગ, ભક્તિ, કર્મ, સાંખ્ય વગેરે અનેક સાધનો બતાવ્યા છે. આ બધા જ મુખ્ય છે કે તેમાં કોઈ એક જ મુખ્ય છે? હે સ્વામી, આપે હમણાં ભક્તિ યોગની નિરપેક્ષ અને સ્વતંત્ર સાધના કહ્યો છે.
આપે કહ્યું કે ભક્તિ દ્વારા બધા પ્રકારની આસક્તિ મટી જાય છે અને મન આપની સાથે જોડાઈને એકાકાર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમયે લુપ્ત થઈ ગઈ હતી. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી જ વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું. વેદોમાં મારા ભાગવત ધર્મનું જ નિરૂપણ થયું છે. બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભુવ મનુને આ વેદોનું જ્ઞાન આપ્યું. તેમની પાસેથી પછી ભૃગુ વગેરે 7 બ્રહ્મ મહર્ષિઓએ તે ગ્રહણ કર્યું. તે સપ્ત મહર્ષિઓ પાસેથી તેમના પુત્રોએ તથા અન્ય દેવો, દાનવો, ગુહ્યકો, મનુષ્યો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો, કિન્નદેવ, કિન્નરો, નાગો, રાક્ષસો, કિમ પુરુષો વગેરે અનેક લોકોએ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જેઓ સાત્વિક, રાજસ અને તામસ જુદી જુદી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તે બધાની પ્રકૃતિ અને બુદ્ધિના ભેદથી પરસ્પર અનેક પ્રકારના ભેદ ઊભા થઈ ગયા. આ બધા ભેદ પરંપરામાં આવી જતા થોડા જે પાખંડી હતા તેમણે પોતાના અલગ જ મતની કલ્પના કરી લીધી. હે પુરુષ શ્રેષ્ઠ ઉદ્ધવ, તે બધાની બુદ્ધિ મારી માયાને કારણે મોહગ્રસ્ત હોવાથી જેવા કર્મમાં જેવી રુચિ થતી ગઈ તેને જ શ્રેયનું સાધન બતાવવા લાગ્યા. એમાં કેટલાક તો કર્મને તથા કોઈ કીર્તિને કલ્યાણનું સાધન કહે છે, તો બીજા કેટલાક કામ, સત્ય, દમ અને શમ વગેરેને તથા કોઈક સ્વાર્થ અને ઐશ્વર્યને શ્રેયનું સાધન ગણાવે છે. કોઈ ભોગના ત્યાગને જ શ્રેયનું સાધન કહે છે. કોઈક વળી યજ્ઞ, દાન, વ્રત, તપ, યમ, નિયમ વગેરેને શ્રેયનું સાધન કહે છે. પ્રિય ઉદ્ધવ, આ લોકોના આ બધા કર્મો પ્રમાણે તેમને જે લોકની પ્રાપ્તિ થાય છે તે બધા તેમના કર્મોને આધારે જ છે અને અલ્પ સુખવાળા છે. સુખોનો સમય પૂરો થતાં જ તેમને તે લોકમાંથી હાંકી કાઢવામાં આવે છે. તમો ગુણથી આવૃત્ત હોવાને કારણે જ તેમને શોક દુઃખ ભોગવવા પડે છે. હે મહાત્મા ઉદ્ધવ, જેણે પોતાને સર્વ પ્રકારે મને સમર્પિત કરી દીધો છે, જે બધી રીતે નિરપેક્ષ હોવાથી મારી સાથે જ રમણ કરે છે, ત્યારે તેને જે સુખ મળે છે તે વિષય જીવોને કઈ રીતે મળી શકે? જે અકિંચન છે, ઇન્દ્રિય વિજયી છે, શાંત અને સમચિત્ત છે, મારામાં જ જે હંમેશા સંતુષ્ટ રહે છે, એવા મારા ભક્તોને માટે બધી દિશાઓ આનંદથી જ ભરેલી છે. આવો મારો સંતોષી ભક્ત બ્રહ્માની પદવી હોય, ચાહે ઇન્દ્રના સ્વર્ગનું આધિપત્ય, સમસ્ત પૃથ્વીનું કે ચાહે રસાતળનું રાજ્ય મળે એવી કોઈ ઈચ્છા કરતો નથી. તેને ન તો યોગ સિદ્ધિની ઈચ્છા ઉત્પન્ન થાય છે કે ન મોક્ષની. તે તો મને જ પૂર્ણ રૂપે સમર્પિત થઈ ચૂક્યો છે. તેથી તેને મારા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. હે ઉદ્ધવ, મને તમારા જેવા પ્રેમી ભક્ત જેટલા પ્રિયતમ છે તેટલા પ્રિય મારા પુત્ર બ્રહ્મા, આત્મા શંકર, સગાભાઈ બલરામજી, સ્વયં મારા અર્ધાંગિની લક્ષ્મીજી અને મારો પોતાનો આત્મા પણ નથી. જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઉડીને મારા મસ્તક ઉપર પડી જાય. તેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય. મારા અકિંચન ભક્તોનું ચિત્ત સદા મારામાં જ પરોવાયેલું રહે છે. એવા તે મહાપુરુષો ઘણા જ શાંત સ્વભાવના હોય છે. બધા જીવો પ્રતિ તેમનો હેતુ રહિત આત્મભાવ રહે છે. કામનાઓથી તેમની બુદ્ધિ દૂષિત થતી નથી. આવા પ્રકારના સંતો જે ભક્તિ દ્વારા પરમ સુખનો અનુભવ કરે છે, તે સુખને અન્ય લોકો જાણી શકતા નથી.
જો મારો ભક્ત જીતેન્દ્રિય ન થઈ શક્યો તો પણ મારા પ્રતિ વૃદ્ધિ પામતી ભક્તિના પ્રભાવથી તેની વિષય વાસના દૂર થતી જાય છે. તેને વિષયો ક્યારેક દબાવી દે છે તો પણ તે તેનાથી પ્રભાવિત થતો નથી, કારણ કે હું તેની રક્ષા કરું છું. જેમ પ્રચંડ અગ્નિ બધા લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે મારી ભક્તિ પણ સઘળા પાપ સમૂહોને નિઃશેષ ભસ્મ કરી નાખે છે. હે ઉદ્ધવ, મારા સ્વરૂપમાં વિકસેલી મારી ભક્તિ મને જેટલા પ્રમાણમાં પોતાનો બનાવે છે તેટલા પ્રમાણમાં યોગ શક્તિ, સાંખ્ય, તત્વજ્ઞાન, વૈદિક કર્મ, વેદાભ્યાસ, તપસ્યા કે ત્યાગ મને પોતાનો બનાવી શકતા નથી. હું સંતોનો પ્રિય છું, તેમનો આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી જ હું તેમને પ્રાપ્ત થઈ જાઉં છું. જો કોઈ જન્મથી જ ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ પવિત્ર થઈ જાય છે. જો કોઈએ સત્ય અને દયાપૂર્વક ધર્મનું પાલન કર્યું અથવા કોઈએ તપસ્યાપૂર્વક વિદ્યાભ્યાસ કર્યો, પરંતુ તે જો મારી ભક્તિથી રહિત છે તો આવા ધર્મ અને અભ્યાસ તેને પવિત્ર કરી શકતા નથી. ભક્તિ કરતા કરતા હૃદય રોમાંચ ન અનુભવે, ચિત્ત પીગળી ન જાય, આનંદથી અશ્રુઓ ન છલકાય, ત્યાં સુધી ભક્તનું હૃદય પૂર્ણ રૂપે શુદ્ધ થતું નથી. જ્યારે ભક્તિનો પ્રવાહ વધે છે ત્યારે તેની વાણી ગદગદ થઈ જાય છે. ચિત્ત ભક્તિ રસથી દ્રવે છે. હે પ્રભુ, તમે ક્યાં છો? આ રીતે ક્યારેક પ્રલાપ કરતો રહીને રડે છે તો ક્યારેક હસે છે. સંકોચ મૂકીને ક્યારેક ઊંચા સ્વરથી ગાય છે તો ક્યારેક નાચે છે. એવો મારો ભક્ત સમસ્ત સંસારને પવિત્ર કરે છે. જેમ અગ્નિમાં તપાવવાથી સોનું શુદ્ધ થઈ જાય છે, તે તેના મૂળ રૂપમાં ચમકવા લાગે છે, તે જ પ્રમાણે પુરુષ જ્યારે મારી ભક્તિ કરે છે તો તે ભક્તિ યોગ દ્વારા પોતાની કર્મ વાસનાઓનો નાશ કરીને પોતાના નિજ સ્વરૂપ એવા મુજ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ઉદ્ધવજી, મારી પરમ પવિત્ર લીલા કથાઓના શ્રવણ કીર્તનથી જેમ જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે તેમ તેમ તેને સૂક્ષ્મ વસ્તુના વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે. જે પુરુષ નિરંતર વિષયોનું ચિંતન કરે છે તેનું ચિત્ત વિષયોમાં ફસાઈ જાય છે, અને જે મારું સ્મરણ કરે છે તેનું ચિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે. અસત વસ્તુઓનું ચિંતન સ્વપ્નના મનોરથોની જેમ મિથ્યા છે. તેથી સતત વસ્તુઓનું ચિંતન છોડીને મારું ચિંતન કરવું જોઈએ. મનને મારામાં જોડી દેવું જોઈએ. પ્રિય ઉદ્ધવ, સ્ત્રીઓના સંગથી અને સ્ત્રી લંપટોના સંગથી જે રીતે દુઃખોની પરંપરા વધે છે તેવી બીજા કોઈના સંગથી વધતી નથી. તેથી સાધકે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને સ્ત્રીઓનો અને લંપટોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ. એકાંત અને પવિત્ર સ્થાનમાં બેસીને સાવધાનીપૂર્વક મારું ચિંતન કરવું જોઈએ. ઉદ્ધવજીએ પૂછ્યું, હે કમળ નયન શ્યામ સુંદર, મુમુક્ષોએ આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ તથા આપના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, જે ન બહુ ઊંચું હોય કે ન બહુ જ નીચું હોય એવા આસન પર શરીરને ટટ્ટાર રાખીને સાધકે આરામથી બેસવું, હાથને પોતાના ખોળામાં રાખવા અને દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ પર રાખવી. ત્યાર પછી પૂરક, કુંભક અને રેચક તથા રેચક, કુંભક અને પૂરક આવા પ્રાણાયામ દ્વારા નાડીઓની શુદ્ધિ કરવી. પ્રાણાયામનો અભ્યાસ ધીરે ધીરે વધારતા રહેવું અને સાથે સાથે ઇન્દ્રિયોને વશ કરવાનો અભ્યાસ પણ કરવો. પ્રાણાયામ બે પ્રકારના છે, એક સગર્ભ અને બીજો અગર્ભ. એટલે કે આમનાનો સગર્ભ ઓમકાર યુક્ત હોય શ્રેષ્ઠ છે, માટે તેના વિશે અહીં કહ્યું છે. ઓમકાર મૂલાધારથી માંડીને
છેક મસ્તકના છેડા સુધી કમળના નાળની અંદરના તંતુ જેવો સૂક્ષ્મ રહેલો છે. તેને મનની અંદર પ્રાણથી પ્રગટ કરી તેમાં ઘંટનાદ જેવો ઉદાત્તનાદ સ્થિર કરવો. આ પ્રમાણે દિવસમાં 3 કાળમાં 10-10 વાર ઓમકારયુક્ત પ્રાણાયામનો અભ્યાસ કરવો. આ પ્રમાણે કરવાથી સાધક 1 મહિનાની અંદર જ પ્રાણવાયુને વશ કરી લે છે. ત્યાર પછી એવું ચિંતન કરવું કે હૃદયરૂપી એક કમળ છે, જેની નાળ ઉપર છે અને મુખ નીચે છે. હવે એવી રીતે પહેલાથી ઉલટું ધ્યાન કરવું કે તે કમળ નીચા નાળાવાળું, ઊંચા મુખવાળું, ખીલેલું, 8 પાંખડીઓવાળું અને વચ્ચે કડીવાળું છે. કડી ઉપર ક્રમશઃ સૂર્ય, ચંદ્રમા અને અગ્નિનો ન્યાસ કરવો જોઈએ. ત્યાર પછી અગ્નિમાં મારા આ રૂપનું એટલે કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. મારું આ સ્વરૂપ ધ્યાન માટે અત્યંત મંગળમય છે. ભાઈ ઉદ્ધવ, મારા આ સ્વરૂપનું ઠીક ધ્યાન ધરવું. આ સ્વરૂપ સર્વ અંગે સુકોળ છે. વેશભૂષાથી અત્યંત શાંત સ્વરૂપ છે. સુંદર મુખારવિંદ વાળું છે. ઘૂંટણો સુધી લાંબી અને અત્યંત મનોહર 4 ભુજાવાળું છે. ડોક અત્યંત સુંદર છે. કપોલ મનગમતા મનોહર છે. સ્મિત હાસ્ય ઉજ્જવળ અને અત્યંત પવિત્ર છે. બંને કાનોમાં મકરાકૃત ચળકતા કુંડળો છે. વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શ્રી અંગ પર સુવર્ણ જેવી કાંતિનું પિતાંબર શોભી રહ્યું છે. વક્ષસ્થળમાં એક બાજુ શ્રીવત્સનું ચિહ્ન તથા બીજી તરફ શ્રી લક્ષ્મીજી બિરાજમાન છે. શ્રી હસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. ગળામાં વનમાળા શોભી રહી છે. ચરણોમાં નુપુર શોભી રહ્યા છે. ગળામાં કૌસ્તુભ મળી ઝળહળી રહ્યો છે. પોતપોતાના સ્થાને ચળકતા મુગટ, કંકણ, કંદોરો અને બાજુબંધ શોભી રહ્યા છે. બધા જ આભૂષણો મનોહર હારી છે. સુંદર મુખારવિંદ અને પ્રેમભરી દ્રષ્ટિથી ચોતરફ કૃપા દ્રષ્ટિ થઈ રહી છે. ઉદ્ધવ, મારા આ સુકુમાર સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને પોતાના મનને એક અંગમાં સ્થિર કરવું જોઈએ. બુદ્ધિમાન મનુષ્યે મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી ખેંચી લેવી જોઈએ અને મનને બુદ્ધિરૂપે સારથીના સહયોગથી મારામાં પરોવવું જોઈએ. જ્યારે મારા પૂરા સ્વરૂપનું ધ્યાન થઈ જાય ત્યારે પોતાના ચિત્તને ખેંચીને એક સ્થાનમાં સ્થિર કરવું અને અન્ય અંગોનું ચિંતન ન કરતા કેવળ મંદ મંદ હાસ્યયુક્ત મારા મુખારવિંદ પર દ્રષ્ટિ કરવી. જ્યારે ચિત્ત મુખારવિંદ પર સ્થિત થઈ જાય ત્યારે તેને ત્યાંથી હટાવીને આકાશમાં સ્થિર કરવું. ત્યાર પછી આકાશનું ચિંતન પણ છોડીને સર્વના કારણ મારા સ્વરૂપમાં તે ચિત્તને સ્થિત કરવું અને પછી તે કારણ રૂપનો પણ ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મ એવા મારામાં આરૂઢ થઈ મારા સિવાય અન્ય કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું. જ્યારે આ પ્રમાણે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે જેમ એક જ્યોતિ બીજી જ્યોતિમાં મળીને એક થઈ જાય છે, તેવી જ રીતે સાધક પોતાનામાં મને અને મુજ સર્વાત્મામાં પોતાને અનુભવે છે. આ પ્રમાણે તે એક ભાવથી મારામાં સ્થિત થઈ જાય છે. જે યોગી આ પ્રમાણે તીવ્ર ધ્યાન યોગ દ્વારા મારામાં પોતાના ચિત્તને પરોવી દે છે તેનો દ્રવ્ય, જ્ઞાન, ક્રિયાના સંબંધમાં ભેદ બુદ્ધિનો ભ્રમ મટી જાય છે. એટલે કે સર્વ પદાર્થોના રૂપમાં એક પરમાત્માની જ સત્તા દેખાય છે. જ્ઞાનમાં માત્ર પરમાત્મા જ રહી જાય છે. ક્રિયા પણ બધી જ પરમાત્માને માટે જ થાય છે. આ પ્રમાણે તેને સર્વત્ર પરમાત્માનું જ સ્વરૂપ દેખાવા લાગે છે. પછી તેને તત્કાળ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. 11મા સ્કંધ અંતર્ગત 14મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 15મો અધ્યાય ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ અને એના લક્ષણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, જ્યારે સાધક ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે, મારું ધ્યાન કરવા લાગે છે,
ત્યારે તેની સામે અનેક સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. ઉદ્ધવજીએ કહ્યું, હે અચ્યુત, કઈ ધારણાથી કયા પ્રકારની કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સિદ્ધિઓ કેટલી છે? આપ જ તે યોગીઓને સિદ્ધિઓ આપનારા છો, તેથી કૃપા કરીને એ જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, યોગ પારંગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓની સંખ્યા 18 કહી છે. તેમાંની 8 સિદ્ધિઓ તો મુખ્ય રૂપે મારામાં રહે છે, તથા બાકીની 10 સત્વગુણના વિકાસથી પણ મળી જાય છે. તેમાં 3 સિદ્ધિઓ તો શરીરની છે, અણીમાં, મહીમાં અને લઘીમાં. જે જોઈએ તે મળી જાય તે ઇન્દ્રિયોની એક સિદ્ધિનું નામ છે પ્રાપ્તિ. આ લોક અને પરલોકના પદાર્થોનો ઈચ્છા અનુસાર અનુભવ કરાવનારી સિદ્ધિ છે પ્રાકામ્ય. માયા અને તેના કાર્યનું ઈચ્છા અનુસાર સંચાલન કરે તે ઈશિતા સિદ્ધ છે. વિષયોમાં રહીને પણ તેમનામાં આસક્ત ન થવું તે વસિતા સિદ્ધિ છે. અને જેની જેની કામના કરીએ તે સીમા સુધી પહોંચી જવું તે કામાવશાયિતા નામની 8મી સિદ્ધિ છે. આ 8 સિદ્ધિઓ મારામાં સ્વભાવથી જ રહે છે. જેમને હું આપું છું તેને અસંતઃ પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી પણ અનેક સિદ્ધિઓ છે. શરીરમાં ક્ષુધા, તૃષા, કામ, ક્રોધ આદિ વેગો પર નિયંત્રણ, બહુ દૂરથી વસ્તુને જોઈ લેવી, ખૂબ દૂરથી વાતો સાંભળવી, મનની સાથે જ શરીરનું તે સ્થાન પર પહોંચી જવું, જે ઈચ્છા થાય તે રૂપ ધરવું, બીજા શરીરોમાં પ્રવેશ કરવો, જ્યારે ઈચ્છા થાય ત્યારે શરીર છોડવું, અપ્સરાઓ સાથે થનારી દેવ ક્રીડાનું દર્શન, પોતે જે વસ્તુનો સંકલ્પ કરે તે વસ્તુ મળી જવી, પોતાની આજ્ઞાનું હર કોઈ સ્થળે પાલન થાય. આ 10 સિદ્ધિઓ સત્વગુણના વિશેષ વિકાસથી પ્રાપ્ત થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણી લેવી, ઠંડી ગરમી, સુખ દુઃખ અને રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોના વશમાં ન થવું, બીજાના મનની વાત જાણી લેવી, અગ્નિ, સૂર્ય, જળ, વિષ વગેરેની શક્તિને રોકી લેવી અને કોઈનાથી પણ પરાજિત ન થવું, આ 5 સિદ્ધિઓ પણ યોગીઓને પ્રાપ્ત થાય છે. પ્રિય ઉદ્ધવ, યોગ ધારણા કરવાથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું મેં નામ કાર્યની સાથે વર્ણન કરી દીધું. હવે કઈ ધારણાથી કઈ સિદ્ધિ કઈ રીતે મળે છે એ કહું છું, સાંભળો. પ્રિય ઉદ્ધવ, પંચમહાભૂતોનું સૂક્ષ્મ રૂપ જેને તન્માત્રા કહે છે તે મારું જ શરીર છે. જે સાધક મારી આ પંચ તન્માત્રાઓમાં પોતાના મનની ધારણા કરે છે તેને અણીમાં નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મહત્તત્વના રૂપમાં હું જ પ્રકાશિત થઈ રહ્યો છું. જે યોગી પોતાના મનને મારા આ મહત્તત્વરૂપ પરમાત્મામાં ધારણ કરી લે છે તે મહિમા નામની સિદ્ધિ પામે છે. તે જ પ્રમાણે જો એક એક મહાભૂતની તન્માત્રામાં પણ મનની ધારણા કરે તો પણ તેને મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વાયુ વગેરે 4 ભૂતોની અંદર પરમાણુ રૂપે આકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે. તે જ પ્રમાણે હું એટલે કે ભગવાન સર્વત્ર પરિપૂર્ણ છે. જે યોગી પોતાના ચિત્તને મારામાં પરોવીને મારામાં એકતા પ્રાપ્ત કરી લે છે તેને લઘીમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તથા કાળના સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમાણુ બની શકવાનું તેને સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે. મન બધી ઇન્દ્રિયોનો રાજા છે. આ મન અહમ તત્વના સત્વગુણ રૂપી વિકારથી ઉત્પન્ન થયું છે. સાત્વિક અહંકાર એ સ્વરૂપ છે. કોઈ પણ યોગી તે સાત્વિક અહંકારને મારું સ્વરૂપ સમજીને ધ્યાન કરે છે તેમજ મનને તદાકાર બનાવી દે છે તે યોગી સર્વ ઇન્દ્રિયોનું સામિત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મનને મારામાં જોડી દેનાર યોગીને પ્રાપ્તિ નામની સિદ્ધિ મળે છે. મુજ અવ્યક્ત અજન્માથી જ બ્રહ્માંડનું નિર્માણ થયું છે.
મહત્તત્વનો અભિમાની જે સૂત્રાત્મા છે તે સૂત્રાત્મા એવા હિરણ્યગર્ભમાં મનની ધારણા કરવાથી તેને પ્રાકામ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સંપૂર્ણ બ્રહ્માંડનો માલિક થઈ જાય છે અને તેને ઈચ્છાનુસાર સર્વ મનઃકાંક્ષિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે. ત્રિલોકનો અધીશ્વર હું છું. ત્રિગુણાત્મક માયાનો હું સ્વામી છું. સમસ્ત બ્રહ્માંડનો નાશ કરનાર કાળ પણ મારું જ સ્વરૂપ છે. હું જ ક્ષેત્ર શરીર અને ક્ષેત્રજ્ઞ જીવાત્મા એ બંનેનો પ્રેરક પુરુષોત્તમ છું. મારા આ વિષ્ણુ રૂપમાં જો કોઈ ચિત્તની ધારણા કરે તો તેને ઈશિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને પછી મારી જેમ તમામ જીવોને પ્રેરણા કરવાનું સામર્થ્ય મળે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શસ્નમ ભગ ઇતિ રણા. આ 6 ઐશ્વર્યોથી સંપન્ન ભગવાન છે. આ ભગવાન જ નારાયણ છે. તેઓ તુરીય સ્થિતિમાં રહે છે. જે યોગી મારા આ નારાયણ રૂપમાં મનની ધારણા કરીને સ્થિર કરી દે છે તેનામાં મારા જે સ્વાભાવિક ગુણો છે તે પ્રગટે છે. આવો યોગી વશિતા નામની સિદ્ધિને પ્રાપ્ત થાય છે. જે યોગીનું શુદ્ધ થયેલું મન મુજ નિર્ગુણ બ્રહ્મમાં લાગ્યું છે તે મારી નિર્ગુણ નિરાકાર રૂપની ઉપાસના કરીને પરમાનંદને પ્રાપ્ત થાય છે. તેને કોઈ કામના રહેતી નથી. તેને કામાવશાયિતા નામની સિદ્ધિ કહે છે. હું શ્વેત દ્વીપનો સ્વામી છું. ધર્મ મારું જ સ્વરૂપ છે. આવા મારા વિશુદ્ધ સ્વરૂપમાં જે પોતાના ચિત્તને સ્થિર કરે છે તે ક્ષુધા તૃષા કામ ક્રોધ શોક મોહથી વ્યથિત થતો નથી. તેને મારા શુદ્ધ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. હું જ સમષ્ટિ પ્રાણરૂપ આકાશમાં છું. જે મારા આ સ્વરૂપમાં મન દ્વારા અનાહત નાદનું ચિંતન કરે છે તે દૂરશ્રવણ નામની સિદ્ધિથી સંપન્ન થઈ જાય છે. અને આ ધારણાથી યોગી આકાશમાં ઉપલબ્ધ થવાવાળી વિવિધ પ્રાણીઓની બોલી સાંભળી સમજી શકે છે. જે યોગી ચક્ષુ નામની ઇન્દ્રિયને સૂર્યમાં અને સૂર્યને ચક્ષુમાં પોરવીને મારા સ્વરૂપનું ધ્યાન કરે છે તેની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જાય છે. તેને દૂરદર્શન નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સમગ્ર સંસારને જોઈ શકે છે. જે મન અને શરીરને પ્રાણવાયુ સહિત મારી સાથે જોડી દે છે અને મારી ધારણા કરે છે તેને મનોજવ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. આ સિદ્ધિના પ્રભાવથી તે યોગી જ્યાં પણ જવાનો સંકલ્પ કરે ત્યાં તેનું શરીર તે જ ક્ષણે પહોંચી જાય છે. જે સમયે યોગી મનને ઉપાદાન કારણ બનાવીને કોઈનું પણ રૂપ ધારણ કરવા ચાહે તો તે સમયે પોતાના મનને અનુરૂપ તેવું જ રૂપ ધારણ કરી લે છે. એનું કારણ એ છે કે તેણે પોતાના ચિત્તને મારી સાથે જોડી દીધું છે. જે યોગી બીજા શરીરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે તે એવી ભાવના કરે કે હું જે શરીરમાં છું આવું કરવાથી તેનો પ્રાણવાયુનું રૂપ ધારણ કરીને એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર જનાર ભ્રમરની જેમ પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે. યોગીએ એ શરીરનો પરિત્યાગ કરવો હોય તો એડીથી ગુદાદ્વારને દબાવીને પ્રાણવાયુને ક્રમશઃ હૃદય વક્ષસ્થળ કંઠ અને મસ્તકમાં લઈ જાય. પછી બ્રહ્મરંધ્ર ભેદીને સુષુમ્ણા દ્વારા બ્રહ્મમાં લીન કરીને શરીરનો પરિત્યાગ કરી દે. જો તેને દેવતાઓમાં વિહાર સ્થળોમાં ક્રીડા કરવાની ઈચ્છા હોય તો મારા શુદ્ધ સત્વગુણની અંશરૂપ સ્વરૂપ સુરસુંદરીઓ વિમાન લઈને સેવા માટે તેની પાસે પહોંચી જાય છે. મારા પરાયણ થયેલો યોગી જેણે સત્ય સંકલ્પ રૂપ મારામાં પોતાનું ચિત્ત સ્થિર કરી દીધું છે તેને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે મનથી જેવો સંકલ્પ કરે છે તે સમયે તેનો તે સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. હું ઈશિત્વ અને વશિત્વ આ બંને સિદ્ધિઓનો સ્વામી છું. તેથી ક્યારેય કોઈ મારી આજ્ઞા ટાળી શકતું નથી અને બધા જ મારા શાસનમાં રહે છે.
જે મારા તે રૂપનું ચિંતન કરીને તે જ ભાવથી યુક્ત થઈ જાય છે, ત્યારે મારી જેમ તેની આજ્ઞાને પણ કોઈ ટાળી શકતું નથી. જે યોગીનું ચિત્ત મારી ધારણા કરતા કરતા મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે, તેની બુદ્ધિ જન્મ મૃત્યુ વગેરે અદ્રષ્ટ વિષયોને પણ જાણી લે છે. આ ઉપરાંત ભૂત ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતો તે જાણી શકે છે. જેમ જળમાં રહેનારા પ્રાણીઓનો જળ દ્વારા નાશ થતો નથી, તે જ રીતે જે યોગીનું ચિત્ત એક ભાવથી મારામાં સ્થિર થઈ ગયું છે, તેના યોગમય શરીરને અગ્નિ જળ વગેરે કોઈ પણ પદાર્થો નષ્ટ કરી શકતા નથી. જે પુરુષ શ્રીવત્સ આદિ ચિહ્ન અને શંખ ચક્ર ગદા પદ્મ આદિ આયુધોથી વિભૂષિત તથા ધજા છત્ર ચામર આદિથી સંપન્ન મારા વિવિધ અવતારોનું ધ્યાન કરે છે, તે અજય બની જાય છે. આ પ્રમાણે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે છે અને યોગ ધારણા દ્વારા મારું ચિંતન કરે છે, તેની સામે આ બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે, જેનું વર્ણન મેં કર્યું. પ્રિય ઉદ્ધવ, જેણે પોતાના પ્રાણ મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જે સંયમી છે અને મારા જ સ્વરૂપની ધારણા કરી રહ્યો છે, તેના માટે આમાંની કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અર્થાત તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત જ છે. પરંતુ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે જે લોકો ભક્તિ યોગ અથવા જ્ઞાન યોગાદિથી ઉત્તમ યોગોનો અભ્યાસ કરી રહ્યા છે, જે મારાથી અભિન્ન થઈ રહ્યા છે, તેમના માટે આ સિદ્ધિઓનું પ્રાપ્ત થવું એક વિઘ્ન જ છે. કારણ કે આ બધું ભગવાન સુધી પહોંચવામાં વિલંબ કરનારું છે. ઔષધિ તપસ્યા અને મંત્રાદિ દ્વારા જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી યોગ દ્વારા સુલભ છે, પરંતુ તે યોગ દ્વારા મારી પ્રાપ્તિ થતી નથી. બ્રહ્મવાદીઓએ ઘણા સાધન બતાવ્યા છે, યોગ સાંખ્ય અને ધર્મ વગેરે. તેમનો અને સમસ્ત સિદ્ધિઓનો એકમાત્ર હું જ આશ્રય સ્વામી અને પ્રભુ છું. જેમ બધા પ્રાણીઓમાં અંદર બહાર સર્વત્ર સૂક્ષ્મ પંચ મહાભૂત જ છે, તે જ રીતે હું સમસ્ત પ્રાણીઓની અંદર દ્રષ્ટા રૂપે અને બહાર દ્રશ્ય રૂપે સ્થિત છું. મારામાં અંદર બહારનો ભેદ નથી, કારણ કે હું નિવાવરણ એક અદ્વિતીય આત્મા સર્વવ્યાપક છું. 11મા સ્કંધ અંતર્ગત 15મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 16મો અધ્યાય ભગવાનની વિભૂતિઓનું વર્ણન. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન, આપ સ્વયં પરબ્રહ્મ છો. ન આપનો આદિ છે કે ન અંત. આપ આવરણ રહિત અદ્વિતીય તત્વ છો. સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોની ઉત્પત્તિ સ્થિતિ રક્ષા અને પ્રલયના કારણ પણ આપ જ છો. આપ નાના મોટા બધા પ્રાણીઓમાં રહેલા છો. પરંતુ જે લોકોએ પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં કર્યા નથી, તે આપને જાણી શકતા નથી. જે આપને જાણે છે તે જ યથાર્થ રૂપે આપની ઉપાસના કરે છે. મોટા મોટા ઋષિ મહર્ષિઓ આપના જે રૂપ અને વિભૂતિઓની પરમ ભક્તિ સાથે ઉપાસના કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તે વિભૂતિઓ કઈ છે તે આપ મને કહો. સમસ્ત પ્રાણીઓના જીવનદાતા પ્રભુ, આપ ભૂતમાત્રમાં આત્મા છો. સર્વભૂતોમાં ગુપ્ત રીતે બિરાજો છો. ભગવાન, આમ છતાં આપની માયાથી મોહિત જીવો સર્વમાં રહેલા આપને જોઈ શકતા નથી, પરંતુ આપ બધાને જુઓ છો. અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન પ્રભુ, પૃથ્વી સ્વર્ગ પાતાળ તથા બધી દિશાઓમાં આપની પ્રભાવયુક્ત જે વિભૂતિઓ છે, આપ કૃપા કરીને મને જણાવો. હે પ્રભુ, હું આપના આ ચરણ કમળની વંદના કરું છું, જે સમસ્ત તીર્થોને તીર્થત્વ પ્રદાન કરનારા છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, તમે પ્રશ્નનો મર્મ સમજનારાઓમાં
સર્વશ્રેષ્ઠ છો. જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોના યુદ્ધનો સમય આવી પહોંચ્યો ત્યારે યુદ્ધ માટે તત્પર થયેલા અર્જુને મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. અર્જુનના મનમાં એવો વિચાર આવ્યો કે કુટુંબીઓને મારવા અને એ પણ રાજ્યને માટે અત્યંત નિંદનીય કૃત્ય છે, અધર્મ છે. સાધારણ પુરુષની જેમ તે એવું વિચારતો હતો કે હું મારનારો છું અને આ બધા મરનારા છે. આવું વિચારીને તેણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. ત્યારે મેં રણભૂમિમાં અનેક યુક્તિઓથી પરમવીર અર્જુનને સમજાવ્યા હતા. તે સમયે અર્જુને પણ મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો જે તમે પૂછી રહ્યા છો. ઉદ્ધવજી, હું સમસ્ત પ્રાણીઓનો આત્મા, હિતૈષી, સુહૃદ અને ઈશ્વર નિયામક છું. હું જ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં છું અને તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ પણ હું જ છું. ગતિશીલ પ્રાણીઓમાં ચાલવાની શક્તિ પણ હું છું. ગણના કરનારાઓમાં કાળ હું જ છું. ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ હું છું. ગુણવાનોનો સ્વાભાવિક ગુણ હું છું. ગુણવાળા પદાર્થોમાં વસેલો ક્રિયાશક્તિ પ્રધાન સૂત્રાત્મા હું છું. જ્ઞાન શક્તિ પ્રધાન મહત્તત્વ હું છું. સૂક્ષ્મ વસ્તુઓમાં જીવાત્મા પણ હું છું. મુશ્કેલીથી વશમાં થનાર મન હું છું. વેદોનો અભ્યાસ કરનારા વેદ પુરુષ બ્રહ્મા પણ હું છું. મંત્રોમાં અ, ઉ, મ આ ત્રણેય માત્રાઓથી યુક્ત પ્રણવ હું છું. અક્ષરોમાં આકાર અને છંદોમાં ત્રિપદા ગાયત્રી હું છું. સઘળા દેવતાઓમાં ઇન્દ્ર, 8 વસુઓમાં અગ્નિ, 12 આદિત્યોમાં વિષ્ણુ અને 11 રુદ્રોમાં શંકર હું છું. બ્રહ્મર્ષિઓમાં ભૃગુ, રાજર્ષિઓમાં મનુ, દેવર્ષિઓમાં નારદ અને ગાયોમાં કામધેનુ હું જ છું. હું સિદ્ધેશ્વરોમાં કપિલ, પક્ષીઓમાં ગરુડ, પ્રજાપતિઓમાં દક્ષ પ્રજાપતિ અને પિતૃઓમાં અર્યમા છું. પ્રિય ઉદ્ધવ, દૈત્યોમાં દૈત્યરાજ પ્રહલાદ, નક્ષત્રોનો અધિપતિ અને વનસ્પતિઓને પુષ્કર કરનાર ચંદ્રમા હું છું. યક્ષ તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી, જળચરોમાં પ્રભુ વરુણ હું છું. ઉષ્ણતા અને પ્રકાશ આપનારાઓમાં સૂર્ય તથા મનુષ્યમાં રાજા હું છું. અશ્વોમાં ઉચ્ચૈ શ્રવા, ધાતુઓમાં સુવર્ણ, દંડ આપનારાઓમાં યમ અને સર્પોમાં વાસુકી હું છું. નિષ્પાપ ઉદ્ધવ, હું નાગરાજોમાં શેષનાગ, શિંગડાવાળા અને દાઢવાળા પ્રાણીઓમાં તેમનો રાજા સિંહ, આશ્રમોમાં સંન્યાસ અને વર્ણોમાં બ્રાહ્મણ હું છું. તીર્થો અને નદીઓમાં ગંગા, જળાશયોમાં સમુદ્ર, અસ્ત્ર શસ્ત્રોમાં ધનુષ્ય તથા ધનુર્ધરોમાં ત્રિપુરારી શંકર હું છું. નિવાસ સ્થાનોમાં સુમેરુ, દુર્ગમ સ્થાનોમાં હિમાલય, વનસ્પતિઓમાં પીપળો અને ધાન્યોમાં જવ હું જ છું. પુરોહિતોમાં વશિષ્ઠ, વેદવેત્તાઓમાં બૃહસ્પતિ, સઘળા સેનાપતિઓમાં કાર્તિક સ્વામી અને સન્માર્ગે ચાલનારાઓમાં બ્રહ્માજી હું જ છું. પંચમહાયજ્ઞોમાં બ્રહ્મયજ્ઞ હું છું. વ્રતોમાં અહિંસા વ્રત અને શુદ્ધ કરનારા પદાર્થોમાં નિત્ય વાયુ તથા અગ્નિ, સૂર્ય, જળ, વાણી તથા આત્મા હું જ છું. યોગોમાં મનોનિરોધ રૂપી સમાધિ યોગ હું જ છું. જીતવાની ઈચ્છા રાખનારાઓની ગુપ્ત મંત્રણા હું જ છું. આત્મા અનાત્મા વિવેકની ચર્ચામાં બ્રહ્મ વિદ્યા હું છું. તત્વને માટે નિર્ણય આપનારો વાદ વિવાદ રૂપી વિકલ્પ હું જ છું. કારણ કે આજ સુધી કોઈ પણ તત્વોના સંબંધમાં તત્વોની સંખ્યા આટલી જ છે એવો નિર્ણય થઈ શક્યો નથી. સ્ત્રીઓમાં મનુપત્ની સતરૂપા, પુરુષોમાં સ્વયંભુવ મનુ, મુનીશ્વરોમાં નારાયણ અને બ્રહ્મચારીઓમાં સનતકુમાર હું જ છું. ધર્મોમાં સંન્યાસ ધર્મ, કલ્યાણકારી પુરુષોની અંતર્મુખી વૃત્તિ હું જ છું. કોઈ વાતને ગોપનીય રાખવા માટે મધુર વાણી અને મૌન હું છું. જેમના શરીરથી સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું તે પ્રજાપતિ બ્રહ્મા હું છું.
હંમેશા સાવધાન રહીને જાગનારાઓમાં સંવત્સર રૂપ કાળ હું જ છું. ઋતુઓમાં વસંત, મહિનાઓમાં માર્ગશીર્ષ અને નક્ષત્રોમાં અભિજીત હું જ છું. યુગોમાં સત્યયુગ, વિવેકીઓમાં મહર્ષિ દેવલ અને અશિત, વ્યાસોમાં શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તથા કવિઓમાં મનસ્વી શુક્રાચાર્ય હું જ છું. ષડગુણેશ્વરોમાં વાસુદેવ હું છું. મારી પ્રિય ભક્તોમાં તમે ઉદ્ધવ હું જ છું. કિમ પુરુષોમાં હનુમાન, વિદ્યાધરોમાં સુદર્શન, જે નંદબાવાને અજગરના રૂપમાં આવીને ગળી ગયો હતો તે હું જ છું. રત્નોમાં પદ્મરાગ, સુંદર પદાર્થોમાં કમળની કડી, તલખણામાં દર્ભ અને હવિષ્યોમાં ગાયનું ઘી હું જ છું. વ્યવસાયશીલ પુરુષોમાં રહેનારી લક્ષ્મી, છળ કપટ કરનારીઓમાં દ્યુત ક્રીડા, સહનશીલ જનોની તિતિક્ષા અને સાત્વિક પુરુષોમાં રહેનારો સત્વગુણ હું છું. બળવાનોનો ઉત્સાહ અને પરાક્રમ તથા ભગવદ્ ભક્તોનું ભક્તિયુક્ત નિષ્કામ કર્મ હું છું. વૈષ્ણવોના આરાધ્ય વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, નારાયણ, હયગ્રીવ, વરાહ, નૃસિંહ અને બ્રહ્મા, આ વિગ્રહોમાં પ્રથમ અને શ્રેષ્ઠ વિગ્રહ વાસુદેવ હું જ છું. ગંધર્વોમાં વિશ્વાવસુ અને અપ્સરાઓમાં પૂર્વચિત્તી હું જ છું. પર્વતોમાં સ્થિરતા અને પૃથ્વીમાં શુદ્ધ ગંધ તન્માત્રા હું છું. જળમાં રહેલ રસ તન્માત્રા, તેજસ્વીઓમાં રહેલી સૂક્ષ્મ તેજસ્વિતા, અગ્નિ, સૂર્ય, ચંદ્રમા અને નક્ષત્રોના પ્રભા તથા આકાશનો એકમાત્ર ગુણ શબ્દ હું જ છું. ઉદ્ધવજી, બ્રાહ્મણ ભક્તોમાં બલિ, વીર પુરુષોમાં અર્જુન હું જ છું. અને પ્રાણીઓમાં તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય મારી વિભૂતિઓ છે. હું જ પ્રાણીઓના ચાલવાની, બોલવાની, મળ ત્યાગ કરવાની, પકડવાની, આનંદ ઉપભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઇન્દ્રિયોની ઇન્દ્રિય શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહત્તત્વ, પંચમહાભૂત, જીવ, અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજ, તમ, આ બધા વિકારો અને તેમનાથી પર રહેનારા બ્રહ્મ, આ બધું હું જ છું. આ બધા તત્વોની ગણના લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું જ છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી. જો હું ગણવા લાગુ તો કદાચ પરમાણુઓની ગણતરી થઈ જાય, પરંતુ મારી વિભૂતિઓની ગણના થઈ શકે એમ નથી. કેમ કે જ્યારે મારા રચાયેલા કોટી કોટી બ્રહ્માંડોની પણ ગણતરી થઈ શકતી નથી, ત્યારે મારી વિભૂતિઓની ગણતરી કઈ રીતે થઈ શકે? એમ સમજો કે જેનામાં પણ તેજ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌંદર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે. ઉદ્ધવજી, મેં તમારા પ્રશ્ન પ્રમાણે સંક્ષિપ્તમાં વિભૂતિઓનું વર્ણન કર્યું. આ બધી પરમાર્થ વસ્તુ નથી, મનનો વિકાસ માત્ર છે. કેમ કે મનથી વિચારેલી, વાણીથી બોલેલી કોઈ પણ વસ્તુ પરમાર્થ એટલે વાસ્તવિક હોતી નથી. તે તો એક કલ્પના જ હોય છે. તેથી તમે વાણીને વશમાં કરો, મનના સંકલ્પ વિકલ્પ બંધ કરો, પ્રાણોને વશમાં કરો અને ઇન્દ્રિયોનું દમન કરો તથા સાત્વિક બુદ્ધિ દ્વારા સાંસારિક બાબતોનું ચિંતન છોડી દો. પછી તમારે સંસારના જન્મ મૃત્યુરૂપી દુઃખમય માર્ગમાં ભટકવું નહીં પડે. જે સાધક બુદ્ધિ દ્વારા વાણી અને મનને પૂરી રીતે વશમાં કરતો નથી, તેના વ્રત, તપ અને જ્ઞાન એ રીતે ક્ષીણ થઈ જાય છે જેમ કાચા ઘડામાં ભરેલું જળ. તેથી મારા પ્રિય ભક્તે મારા પરાયણ થઈને ભક્તિયુક્ત બુદ્ધિથી વાણી, મન અને પ્રાણોનો સંયમ કરવો જોઈએ.
આવું કર્યા પછી તેને કાંઈ કરવાનું શેષ રહેતું નથી, તે કૃતકૃત્ય થઈ જાય છે. 11મા સ્કંધ અંતર્ગત 16મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 17મો અધ્યાય વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ. ઉદ્ધવજીએ કહ્યું, હે કમલનયન શ્રી કૃષ્ણ, આપે પહેલા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવા વાળાઓને માટે અને સામાન્ય મનુષ્ય માટે તે ધર્મનો ઉપદેશ કર્યો હતો, જેનાથી આપની ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે આપ કૃપા કરીને એ કહો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપની ભક્તિ શૈલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે. હે પ્રભુ, હે માધવ, પહેલા આપે હંસ રૂપે અવતાર લઈને બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. હે રિપુદમન, આપના શ્રીમુખે કહેવાયેલા ધર્મના ઉપદેશને તો ઘણો કાળ પસાર થઈ ગયો છે. તેથી હું માનું છું કે મૃત્યુલોકમાંથી તે વિસ્મૃત થઈ ગયો હોય. હે અચ્યુત, પૃથ્વીમાં તથા બ્રહ્માની તે સભામાં પણ જ્યાં સંપૂર્ણ વેદ મૂર્તિમાન થઈને બિરાજે છે, આપના સિવાય એવું કોઈ નથી જે આપના આ ધર્મનું પ્રવચન, પ્રચાર અને સંરક્ષણ કરી શકે. હે મધુસૂદન, આપ જ આ ધર્મના પ્રવર્તક, રક્ષક અને ઉપદેશક છો. હે પરમાત્મન, જ્યારે આપ આ પૃથ્વી પરથી આપની લીલા સંકેલી લેશો ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે અને અદ્રશ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે? તેથી હે સર્વધર્મના જ્ઞાતા પ્રભુ, આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપની ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે. વળી તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે તે પ્રકારનું વર્ણન કરી મને તે ધર્મનું સ્વરૂપ કહેવાની કૃપા કરો. શ્રી સુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે આ પ્રમાણે ભક્ત શિરોમણી ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ પ્રસન્ન થઈને પ્રાણીઓના કલ્યાણાર્થે તેમને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, તમારો પ્રશ્ન ધર્મમય છે, કેમ કે એ સગળા વર્ણાશ્રમ ધર્મોના મનુષ્યને પરમ કલ્યાણ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. તેથી હું તમને તે ધર્મનો ઉપદેશ આપું છું. સાવધાનીપૂર્વક તમે સાંભળો. આ કલ્પના પ્રારંભમાં જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે 4 વર્ણો ન હતા, પરંતુ હંસ નામનો એક જ વર્ણ હતો. તે સમયે લોકો જન્મથી જ કૃતકૃત્ય હતા, તેથી તે યુગને લોકો કૃતયુગના નામે ઓળખે છે. તે સમયે કેવળ પ્રણવ જ વેદ હતો અને તપસ્યા, શૌચ, દયા અને સત્ય આ 4 ચરણોથી યુક્ત હું જ વૃષભ રૂપધારી ધર્મ હતો. તે સમયના નિષ્પાપ અને પરમ તપસ્વી ભક્તો મુજ હંસ સ્વરૂપ શુદ્ધ પરમાત્માની ઉપાસના કરતા હતા. પરમ ભાગ્યશાળી ઉદ્ધવ, સતયુગ પછી ત્રેતાયુગનો પ્રારંભ થતા મારા હૃદયમાંથી પ્રાણો દ્વારા ભગવતી શ્રુતિ વિદ્યા ઉત્પન્ન થઈ. આ શ્રુતિના ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ 3 નામ થયા. આ 3 વેદો દ્વારા હોતા, અધ્વર્યુ અને ઉદ્ગાતાના કર્મરૂપ 3 ભેદોવાળા યજ્ઞના રૂપમાં હું પ્રગટ થયો. વિરાટ પુરુષના મુખમાંથી વિપ્રો, બાહુમાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને ચરણોમાંથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ. આ 4 વર્ણો તેમના આચારથી ઓળખવામાં આવતા હતા. ઉદ્ધવજી, મુજ વિરાટ પુરુષની સાથળમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાશ્રમની ઉત્પત્તિ થઈ. આ વર્ણ અને આશ્રમોના લોકોના સ્વભાવ પણ તેમના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધમ થયા. એટલે કે ઉત્તમ સ્થાનોથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ ઉત્તમ અને અધમ સ્થાનોથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ અધમ થયો. શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય
આ બ્રાહ્મણોના સ્વાભાવિક ધર્મ છે. તેજ, બળ, ધૈર્ય, વીરતા, સહનશીલતા, ઉદારતા, ઉદ્યોગ, સ્થિરતા, બ્રાહ્મણ ભક્તિ અને ઐશ્વર્ય આ ક્ષત્રિયના સ્વાભાવિક ધર્મ છે. આસ્તિકતા, દાનશીલતા, દંભહીનતા, બ્રાહ્મણોની સેવા અને ધનમાં અસંતોષ આ વૈશ્ય વર્ણના સ્વાભાવિક ધર્મ છે. બ્રાહ્મણો ગાયો અને દેવતાઓની નિષ્કપટ ભાવે સેવા કરવી અને તેમાંથી જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું આ શૂદ્રનો સ્વાભાવિક ધર્મ છે. અપવિત્રતા, અસત્ય ભાષણ, ચોરી કરવી, નાસ્તિકતા, કારણ વિના કંકાશ, કામ, ક્રોધ અને તૃષ્ણાને વશ રહેવું આ વર્ણાશ્રમથી બહિષ્કૃત લોકોનો સ્વભાવ છે. ઉદ્ધવજી, 4 વર્ણો અને 4 આશ્રમો માટે સાધારણ ધર્મ એ છે કે મન, વાણી અને શરીરથી કોઈની હિંસા ન કરવી, દ્રઢતાથી સત્યનું આચરણ કરવું, ચોરી ન કરવી, કામ, ક્રોધ, લોભથી દૂર રહેવું અને પ્રાણી માત્રનું પ્રિય તથા હિત ઈચ્છવું. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય ગર્ભાધાન વગેરે સંસ્કારોના ક્રમથી યજ્ઞોપવિત સંસ્કાર રૂપ દ્વિજત્વ પ્રાપ્ત કરીને ગુરુકુળમાં રહે અને ઇન્દ્રિયોને વશમાં રાખે. આચાર્ય બોલાવે ત્યારે વેદાધ્યયન કરે, વેદના અર્થનો વિચાર કરે. મેખલા, મૃગચર્મ, વર્ણ પ્રમાણે દંડ, રુદ્રાક્ષની માળા, યજ્ઞોપવિત અને કમંડળ ધારણ કરે. માથે જટા રાખે, દાંતોની સફાઈ અને વસ્ત્રાદિથી વધારે સુશોભિત ન બને. રંગીન મુલાયમ આસન પર ન બેસે, બેસવા માટે દર્ભાસન રાખે. સ્નાન, ભોજન, હવન, જપ અને મળમૂત્ર ત્યાગના સમયે મૌન રાખે. નખ ઉતારવા નહીં અને બગલના, ગુહ્ય ભાગના અથવા કોઈ પણ ભાગના વાળ કાઢવા નહીં. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું, ક્યારેય સ્વયં વીર્યપાત ન કરવો. જો સ્વપ્ન આદિમાં થઈ જાય તો સ્નાન કરી પ્રાણાયામ કરવો અને ગાયત્રીના જપ કરવા. બ્રહ્મચારીએ પવિત્ર અને એકાગ્રચિત્ત થઈને અગ્નિ, સૂર્ય, આચાર્ય, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધજનો અને દેવતાઓની ઉપાસના કરવી. સાયંકાળ અને પ્રાતઃકાળમાં મૌન રહી સંધ્યા કરવી અને ગાયત્રી જપ કરવા. ગુરુને મારું જ રૂપ સમજવું, તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો, તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવું, કેમ કે ગુરુ સર્વદેવમય છે. સાયંકાળ અને પ્રાતઃકાળ બંને સમયે જે કાંઈ ભિક્ષામાં મળે તે લાવીને ગુરુદેવની સામે મૂકી દેવું. બીજું કંઈ પણ હોય તે પણ ગુરુજીને ચરણે ધરી દેવું અને તેમની આજ્ઞા પછી જ તેનો ઉપયોગ કરવો. ગુરુદેવની સાથે જવાનું થાય તો તેમની પાછળ પાછળ ચાલવું. તેમના સૂઈ ગયા પછી ખૂબ જ સાવધાની સાથે તેમનાથી થોડા દૂર સૂવું. ગુરુદેવ થાકેલા હોય તો તેમની ચરણ સેવા કરવી. તેઓ બેઠા હોય તો તેમના આદેશની પ્રતીક્ષામાં હાથ જોડી ઊભા રહેવું. આ પ્રમાણે ખૂબ જ સામાન્ય જનની જેમ સેવા શુશ્રૂષા દ્વારા હંમેશા ગુરુદેવની આજ્ઞામાં તત્પર રહેવું. જ્યાં સુધી વિદ્યાધ્યયન સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી સર્વ પ્રકારના ભોગોથી દૂર રહી આ પ્રમાણે જ ગુરુકુળમાં નિવાસ કરવો અને બ્રહ્મચર્યનું સાવધાનીથી પાલન કરવું. આવો બ્રહ્મચારી મૂર્તિમાન વેદોના નિવાસસ્થાન એવા બ્રહ્મલોકમાં જવા ઈચ્છતો હોય તો તેણે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાડી અધિક સ્વાધ્યાય માટે અને ગુરુ ઋણ ચૂકવવા માટે દેહ ગુરુને અર્પણ કરી દેવો. આવો બ્રહ્મચારી સાચે જ બ્રહ્મતેજથી સંપન્ન થઈ જાય છે અને તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. તેણે અગ્નિ, ગુરુ પોતાના શરીરમાં અને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં એ જ પરમાત્મા વિરાજમાન છે એવી ભાવના સાથે મારી ઉપાસના કરવી. બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસીઓએ સ્ત્રીઓ સામે દ્રષ્ટિ ન કરવી, તેમનો સ્પર્શ ન કરવો, વાતચીત ન કરવી અને હસી મજાક વગેરેથી બિલકુલ દૂર રહેવું જોઈએ.
સંભોગ કરતા પ્રાણીઓ સામે દ્રષ્ટિ કરવી નહીં. પ્રિય ઉદ્ધવ, શૌચ, આચમન, સ્નાન, સંધ્યોપાસના, સરળતા, તીર્થ સેવન, જપ, સમસ્ત પ્રાણીઓમાં ભગવાન વસે છે એવું માનવું, મન, વાણી અને શરીરથી સંયમ રાખવો, આ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી બધાના માટે સરખા નિયમો છે. અસ્પૃશ્યને અટકવું નહીં, અભક્ષ્ય પદાર્થો ન ખાવા અને જેની સાથે બોલવું યોગ્ય ન હોય તેની સાથે ન બોલવું, આ બધા નિયમો પણ બધા માટે છે. આ પ્રમાણે નિયમોનું પાલન કરનાર અને બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા ધરાવતો નૈષ્ઠિક બ્રહ્મચારી અગ્નિ સમાન તેજસ્વી બની જાય છે. તીવ્ર તપસ્યાથી તેના કર્મ સંસ્કાર ભસ્મ થઈ જાય છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તે મારો પરમ ભક્ત બનીને મને પ્રાપ્ત કરી લે છે. હે પ્રિય ઉદ્ધવ, બ્રહ્મચારી જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તો વિધિપૂર્વક વેદાધ્યયન સમાપ્ત કરીને આચાર્યને દક્ષિણા આપી તેમની આજ્ઞા લઈને સમાવર્તન સંસ્કાર કરાવી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે. બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. જો બ્રાહ્મણ શરીર હોય તો સંન્યાસ પણ ગ્રહણ કરી શકે છે અથવા ક્રમશઃ એકથી બીજા આશ્રમોમાં પ્રવેશ કરે, પરંતુ કોઈ પણ આશ્રમમાં મારી ભક્તિ તો કરવી જ જોઈએ અને કોઈ આશ્રમ વિના ન રહેવું. પ્રિય ઉદ્ધવ, જો બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવો હોય તો બ્રહ્મચારીએ પોતાને અનુકૂળ અને શાસ્ત્રોક્ત લક્ષણોથી સંપન્ન ખાનદાન અને ઉંમરમાં નાની હોય, પોતાના વર્ણની હોય તેવી કન્યા સાથે લગ્ન કરવા. યજ્ઞ યાગાદિ, અધ્યયન અને દાન આપવાનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોને સમાન રૂપે છે, પરંતુ દાન લેવાનો, અધ્યાપન અને યજ્ઞ યાગાદિ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે. બ્રાહ્મણ જો આ ત્રણેય વૃત્તિઓમાં દાન લેવાની વૃત્તિને તપ, તેજ અને યશનો નાશ કરવા વાળી માનતો હોય તો તે અધ્યાપન અને યજ્ઞ કરાવવા દ્વારા જ પોતાનો જીવન નિર્વાહ કરે. પરંતુ આ બે વૃત્તિઓમાં પણ દોષ દ્રષ્ટિ લાગે, પરાવલંબન, દીનતા અને દોષ દેખાતા હોય તો અનાજ લણી લીધા પછી ખેતરોમાં પડી રહેલા દાણા વીણીને જ છિલોંચ વૃત્તિ વડે પોતાનો જીવન નિર્વાહ કરી લે. ઉદ્ધવ, બ્રાહ્મણનું શરીર અત્યંત દુર્લભ છે. આ શરીર તુચ્છ વિષય ભોગો ભોગવવા માટે મળ્યું નથી. જીવન પર્યંત કઠોર તપ કરીને અંતમાં અનંત આનંદરૂપી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. જે બ્રાહ્મણ ઘરમાં રહીને પોતાના મહાન ધર્મનું નિષ્કામ ભાવે પાલન કરે છે અને ખેતરોમાં અને બજારોમાં પડેલા દાણા વીણીને સંતોષપૂર્વક જીવન નિર્વાહ કરે છે, સાથે સાથે પોતાનું શરીર, પ્રાણ, અંતઃકરણ અને આત્મા મને સમર્પિત કરી દે છે અને ક્યાંય આસક્તિ રાખતો નથી, તે સંન્યાસ લીધા વિના જ પરમ શાંતિપ્રદ પરમ પદને પ્રાપ્ત થાય છે. સદા મારી સેવામાં તત્પર રહેતા બ્રાહ્મણ ભક્તના શિરે જો વિપત્તિઓ આવી પડે અને તેમાંથી તેને કોઈ સહાય કરી બચાવી લેનારને હું તુરત જ બધી વિપત્તિઓમાંથી એ રીતે બચાવી લઉં છું જેમ સમુદ્રમાં ડૂબતા મનુષ્યને નૌકા બચાવી લે છે. રાજાએ પિતાની જેમ સઘળા પ્રજાજનોનો કષ્ટોથી એ રીતે ઉદ્ધાર કરવો, તેમની રક્ષા કરવી, જેમ ગજરાજ બીજા હાથીઓને કાદવમાંથી બહાર કાઢીને પોતે પણ બહાર નીકળી જાય છે, તેમ ધીર રાજાએ પ્રજાને સંકટોમાંથી છોડાવી પોતાનો પણ ઉદ્ધાર કરવો. જે રાજા પ્રજાની આ પ્રમાણે રક્ષા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને અંતે સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે અને ઇન્દ્રની સાથે સુખ ભોગવે છે. જો બ્રાહ્મણ અધ્યાપન અથવા યજ્ઞ યાગાદિથી પોતાનો નિર્વાહ ન કરી શકે તો વૈશ્યવૃત્તિનો આશ્રય લઈ લે અને જ્યાં સુધી વિપત્તિ દૂર ન થાય ત્યાં સુધી વૈશ્યવૃત્તિ કરે.
જો ઘણા મોટા સંઘર્ષનો સામનો કરવો પડે તો તલવાર ઉઠાવીને ક્ષત્રિય વૃત્તિથી પણ પોતાનો નિર્વાહ કરી લે, પરંતુ કોઈ પણ સંજોગોમાં નીચજનોની સેવા, જેને શ્વાન વૃત્તિ કહે છે, તે ન કરે. આ પ્રમાણે જો ક્ષત્રિય પણ પ્રજાપાલન વગેરેથી પોતાનો જીવન નિર્વાહ ન કરી શકે તો વેશ્યવૃત્તિ, વેપાર વગેરે પણ કરી શકે. નિર્વાહ માટે મોટું સંકટ ઊભું થઈ જાય તો શિકાર કરે અથવા અધ્યાપન દ્વારા મુસીબતના દિવસો પસાર કરી દે, પરંતુ નીચજનોની સેવા કે જેને શ્વાનવૃત્તિ કહે છે, ન કરે. વૈશ્ય પણ સંકટ સમયે શુદ્રવૃત્તિ, સેવા કાર્યનો આશ્રય લઈ પોતાનો જીવન નિર્વાહ કરી શકે, અને શુદ્રે પણ આપત્તિ કાળમાં નિમ્ન લોકોનું કાર્ય, કારીગર અર્થાત સાદડી ગૂંથવી વગેરે અપનાવીને નિર્વાહ કરવો. પરંતુ આપત્તિ કાળ પસાર થઈ જતા નિમ્ન વર્ણોની વૃત્તિથી જીવન નિર્વાહ કરવાનો લોભ ન કરવો. હવે ગૃહસ્થ ધર્મનું વર્ણન કરતા કહે છે, ગૃહસ્થોએ વેદાધ્યયન રૂપી બ્રહ્મયજ્ઞ, તર્પણ રૂપી પિતૃયજ્ઞ, હવન રૂપી દેવયજ્ઞ, કાકબલી આદિ ભૂતયજ્ઞ અને અન્નદાન રૂપી અતિથિ યજ્ઞ વગેરે દ્વારા મારું જ સ્વરૂપ એવા ઋષિઓ, દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો અને સઘળા પ્રાણીઓમાં મારી જ ભાવના રાખી યથાશક્તિ દરરોજ પૂજા કરવી. ગૃહસ્થ પુરુષે અનાયાસે પ્રાપ્ત થયેલા અથવા વિહિત કર્મો દ્વારા ઉપાર્જિત પોતાના શુદ્ધ દ્રવ્યથી પોતાના ભાઈ બંધુ, આશ્રિતો, પ્રજાજનો વગેરેને કોઈ પણ પ્રકારે દુભાવ્યા વિના, એટલે કે તેમને સંતુષ્ટ કરીને ન્યાય અને વિધિ પ્રમાણે યજ્ઞ કરવો. પ્રિય ઉદ્ધવ, ગૃહસ્થ પુરુષે પરિવારમાં આસક્તિ ન રાખવી અને ઈશ્વર ભજનમાં પ્રમાદ ન કરવો. બુદ્ધિમાન પુરુષે એ વાત સમજી લેવી જોઈએ કે જેમ આલોકના તમામ પદાર્થો નાશવાન છે, એ જ રીતે સ્વર્ગાદી પરલોકના ભોગો પણ નાશવાન જ છે. આ સ્ત્રી પુત્ર, ભાઈ બંધુ અને ગુરુજનોનો મેળાપ મુસાફરોના મેળાપ જેવો જ સમજવો. જેમ નિદ્રાવસ્થામાં દેખાતું સ્વપ્ન નિદ્રા પછી ચાલ્યું જાય છે, તે જ પ્રમાણે પ્રત્યેક શરીર સાથે થનારા સંબંધીઓ પણ અલગ અલગ હોય છે. ગૃહસ્થે આ પ્રમાણે વિવેક રાખી ઘર પરિમાં ફસાવવું નહીં. ઘરમાં મહેમાનની જેમ અનાસક્ત ભાવે રહેવું. જે શરીરાદિ અહંકાર અને ઘર વગેરેમાં મમતા રાખતો નથી, તે ગૃહસ્થીને ઘરના કર્મો બાંધી શકતા નથી. મારા ભક્તને જો કોઈ સંતતિ હોય તો તે ઘરમાં રહી ગૃહસ્થના વિહિત કર્મો દ્વારા મારી આરાધના કરતો રહે, અથવા તો વાનપ્રસ્થ કે સંન્યાસ ગ્રહણ કરે. પ્રિય ઉદ્ધવ, પરંતુ જે લોકો ઘર પરિવારમાં જ આસક્ત થઈ જાય છે, સ્ત્રી પુત્ર અને ધનની કામનામાં ફસાઈને હાય હાય કરે છે અને મૂઢતા વસ્ત્રી લંપટ અને કૃપણ થઈને હું અને મારું આના ચક્કરમાં પડી જાય છે, તેઓ સંસાર સાગરથી મુક્ત થઈ શકતા નથી. તેઓ હંમેશા આવા જ વિચારો કરે છે, અરે રે, મારા મા બાપ વૃદ્ધ થઈ ગયા, સ્ત્રીના છોકરા હજી નાના છે અને બિચારા છોકરા પણ મારા વિના અનાથ અને દુઃખી થઈ કઈ રીતે જીવી શકશે. આ પ્રકારની ઘર પરિવારની વાસનાઓમાં જેમનું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે, તે મૂર્ખ વિષય ભોગોથી ક્યારેય ધરાતો નથી. તેમાં જ અટવાઈને જીવન ખોઈ બેસે છે અને મૃત્યુ પછી અંધકારમય નરકમાં જાય છે. 11મા સ્કંધ અંતર્ગત 17મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 18મો અધ્યાય વાનપ્રસ્થ અને સંન્યાસના ધર્મ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, જો ગૃહસ્થી મનુષ્ય વાનપ્રસ્થમાં જવા ઈચ્છે તો પોતાની પત્ની પુત્રોને સોંપી દે, અથવા પોતાની સાથે જ રાખી શાંત અને જીતેન્દ્રિય થઈ આયુષ્યનો ત્રીજો ભાગ વનમાં જ રહી વ્યતીત કરે. તેણે વનમાં પવિત્ર કંદમૂળ અને ફળોથી જ શરીર નિર્વાહ કરવો જોઈએ. વસ્ત્રોને બદલે વૃક્ષોની છાલ પહેરે અને ઘાસ પાંદડા અને મૃગચર્મથી જ પોતાની જરૂરિયાત પૂરી કરી લે. કેસ, રોમ, નખ
અને મૂછ દાઢી વગેરે શરીરના મળ દૂર ન કરે, દાંતણ ન કરે, જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે અને પૃથ્વી પર જ સૂઈ જાય. ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તાપવો, વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી, શિયાળામાં પાણીમાં કંઠ સુધી ડૂબ્યો રહે, આ પ્રમાણે કઠોર તપ કરે. અગ્નિ દ્વારા રાંધેલું અન્ન અથવા કુદરતી રીતે પાકેલા કંદમૂળ ફળથી જ પોતાનો નિર્વાહ કરે. કેટલાક ધાન્યોને ખાંડવા કૂટવાની જરૂર જણાય તો ખાંડણિયામાં ખાંડી અથવા તો પથ્થરથી કૂટીને ખાવા અથવા દાંતથી જ ચાવીને ખાઈ લેવા. દેશ, કાળ અને શારીરિક સામર્થ્યને જોતા ઉદરપૂર્તિની તમામ સામગ્રી પોતે જ લઈ આવે, બીજાનું લાવેલું કામમાં ન લે. વાનપ્રસ્થી પુરુષે વનમાં પાકતા ધાન્ય વગેરેથી ચરુ પુરોડાશ વગેરે હવિષ્યાન્ન તૈયાર કરવા. આ વન્ય સામગ્રીથી જ સમયાનુસાર આગ્રયણ ઇષ્ટિ વગેરે વૈદિક કર્મ કરવા. પશુબલિથી મારું યજન ક્યારેય કરવું નહીં. વાનપ્રસ્થી પુરુષ વેદવિહિત અગ્નિહોત્ર આદિ અમાસ, પૂર્ણિમા અને ચતુર્માસ વગેરેમાં જે યજ્ઞયાગાદિનું શાસ્ત્રમાં વિધાન છે તેવું પૂર્વે ગૃહસ્થાશ્રમમાં કરતો હતો તે પ્રમાણે કરતો રહીને તે દ્વારા મારું યજન કરે. આ પ્રમાણે તપનું આચરણ કરતા કરતા મુનિનું શરીર જ્યારે કાષ્ટવત થઈ જાય છે ત્યારે તે તપોમૂર્તિ મારી આરાધનાના ફળ સ્વરૂપે ઋષિઓને પ્રાપ્ત થનારા લોકમાં જાય છે, એટલે કે મહર લોકમાં થઈને પછી મારા લોકમાં જાય છે. પ્રિય ઉદ્ધવ, જે પુરુષ અપાર કષ્ટ સહીને મોક્ષદાયી આ મહાન તપ સ્વર્ગ, બ્રહ્મલોક વગેરે ક્ષુલ્લક ફળોની પ્રાપ્તિ માટે કરે છે તેનાથી વધીને મૂઢ બીજો કોણ હશે? તેથી તપનું અનુષ્ઠાન નિષ્કામ ભાવે જ કરવું જોઈએ. પ્રિય ઉદ્ધવ, વાનપ્રસ્થ પુરુષ જ્યારે પોતાના આશ્રમને અનુસાર નિયમોનું પાલન કરવામાં અસમર્થ બની જાય, વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર કાંપવા લાગે, ત્યારે યજ્ઞાગ્નિને ભાવના દ્વારા પોતાના અંતઃકરણમાં આરોપિત કરી લે અને પોતાનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય. આ વિધાન જે લોકો વિરક્ત નથી તેમના માટે છે. કર્મોના ફળ સ્વરૂપ જે લોક પ્રાપ્ત થાય છે તે બધા નરકો જેવા જ દુઃખદાયી છે. આવો જો પૂર્ણ વૈરાગ્ય થઈ જાય તો વિધિપૂર્વક અગ્નિઓનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લે. જો વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઈચ્છે તો તેણે પ્રથમ વેદ વિધિ પ્રમાણે 8 પ્રકારના શ્રાદ્ધ અને પ્રાજાપત્ય યજ્ઞથી મારું યજન કરવું. ત્યાર પછી પોતાનું સર્વસ્વ ઋત્વિજને અર્પણ કરી દે, યજ્ઞાગ્નિઓને પોતાના પ્રાણોમાં લીન કરી દે અને પછી કોઈ પણ સ્થાન, પદાર્થ અને વ્યક્તિઓની અપેક્ષા છોડીને સંન્યાસ ગ્રહણ કરે. ઉદ્ધવજી, જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લે છે ત્યારે દેવતાઓ, સ્ત્રી પુત્રો, સગા સંબંધીઓના રૂપમાં આવીને વિઘ્ન ઊભું કરે છે. દેવતાઓ એવું વિચારે છે કે અરે, આ તો અમારા લોકોની અવગણના કરીને અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જ પહેરે અને વધારેમાં વધારે તેની ઉપર એક નાનકડો કપડાનો કટકો વીંટાળી દે, જેનાથી લંગોટી ઢંકાઈ જાય. તેણે સર્વ કાંઈ છોડી દીધું છે, તેથી કોઈ આપત્તિ ન આવે તો તે આશ્રમોચિત દંડ અને કમંડળ સિવાય બીજી કોઈ પણ વસ્તુ પોતાની પાસે ન રાખે. ચાલતી વેળા કોઈ પણ જીવ પગ નીચે દબાઈ ન જાય તેનું ધ્યાન રાખીને ચાલે. પાણીને કપડાથી ગાળીને પીવે, સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે, મનને જે પવિત્ર લાગે તેવું આચરણ કરે. વાણી માટે મૌન, શરીર માટે નિશ્ચેષ્ટ સ્થિતિ અને મન માટે પ્રાણાયામ દંડ છે. જેની પાસે આ ત્રણેય દંડ નથી તે માત્ર વાસનો દંડ ધારણ કરવાથી દંડી સ્વામી થઈ જતો નથી. સંન્યાસીએ નિંદિત અથવા પતિતોને છોડીને ચારે વર્ણની ભિક્ષા લેવી, પૂર્વ નિર્ધારિત કરેલા ન હોય એવા માત્ર 7 ઘરેથી ભિક્ષા લેવી, ભિક્ષામાં જે મળી જાય તેટલાથી સંતોષ માનવો.
આ પ્રમાણે ભિક્ષા લઈને વસ્તીની બહાર જળાશય પર જઈ ત્યાં હાથ પગ ધોઈને જળ દ્વારા ભિક્ષાનું પ્રોક્ષણ કરીને પછી શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ તેમને આપીને જે કાંઈ શેષ રહે તે મૌન રહી ખાઈ લેવું, બીજા સમય માટે બચાવીને તેમાંથી કશું ન રાખવું અને ફેંકી પણ ન દેવું. સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિચરવું જોઈએ, ક્યાંય પણ આસક્ત ન થવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, પોતાના આત્મભાવમાં જ મસ્ત રહેવું, અત્યધિક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સર્વત્ર સમાન રૂપે સ્થિત પરમાત્માનો અનુભવ કરતા રહેવું. સંન્યાસીએ નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. તેનું અંતઃકરણ નિરંતર મારા અનુસંધાનથી વિશુદ્ધ હોય છે. તે પોતાને મારાથી અભિન્ન, અદ્વિતીય અને અખંડ રૂપે હોવાનું માને છે. તે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષનો વિચાર કરે તથા નિશ્ચય કરે કે ઇન્દ્રિયોનું વિષયો માટે ચંચળ થવું એ જ બંધન છે અને તેમનો સંયમ એ જ મોક્ષ છે. તેથી સંન્યાસીએ મન અને બધી ઇન્દ્રિયોને જીતી લેવી, ભોગોની તુચ્છતા સમજીને તેમના તરફથી સર્વથા મોઢું ફેરવી લેવું અને પોતાના અંતરાત્મામાં જ આનંદનો અનુભવ કરવો. આ પ્રમાણે તે મારા પ્રત્યેની ભાવનાથી ભરપૂર થઈને પૃથ્વી પર વિચરતો રહે છે. પવિત્ર દેશ, નદી, પર્વતો, વન અને આશ્રમો સંપૂર્ણ જગતમાં ક્યાંય પણ મમતા જોડ્યા વિના ફરતો રહે, માત્ર ભિક્ષા માટે જ નગર, ગામ અને ગોપાલોની વસ્તીમાં જાય. ભિક્ષા પણ ઘણું કરીને વાનપ્રસ્થ આશ્રમોમાંથી જ ગ્રહણ કરે, કારણ કે વાનપ્રસ્થીઓનું અન્ન છિલોંચ પદ્ધતિથી આવેલું એટલે કે ખેતરમાં પડી રહેલું હોય તે વીણીને લાવેલું હોવાથી પવિત્ર હોય છે. આવું અન્ન ખાવાથી મોહ તુરત જ દૂર થઈ જાય છે અને અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. વિચારક સંન્યાસી દ્રશ્યમાન જગતને ક્યારેય સત્ય સમજતો નથી, કારણ કે તે તો પ્રત્યક્ષ નાશવાન છે. ક્યાંય આસક્તિમાં ન ફસાય, કંઈ પણ કરવાની ઈચ્છાનો પણ ત્યાગ કરે. સંન્યાસીએ વિચારવું જોઈએ કે આત્મામાં જે મન, વાણી અને પ્રાણોના સંધાતરૂપ આ જગત છે તે નિતાંત માયા જ છે. આ તર્ક દ્વારા તેનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને ક્યારેય તેનું સ્મરણ ન કરે. જ્ઞાનનિષ્ઠ વિરક્ત સંન્યાસી અથવા મારો ભક્ત અથવા જેને મોક્ષ સહિત કશી જ અપેક્ષા નથી એવા જ્ઞાનીએ આશ્રમોને ઓળખાવનારા શિખા, સૂત્ર, દંડ, કમંડળ, ઉપવિત વગેરે કોઈ પણ ચિહ્નોવાળા આશ્રમોને ત્યજી દઈ વિધિ નિષેધથી પર થઈ યથાયોગ્ય ધર્મનું પાલન કરી સ્વચ્છંદ વિચરણ કરવું. તે જ્ઞાની હોવા છતાં બાળક જેવો રહે, વિવેકી હોવા છતાં જળવત રહે, વિદ્વાન હોવા છતાં ઉન્મત્તની જેમ બોલે અને સમસ્ત વેદ વિધાનોનો જ્ઞાતા હોવા છતાં પણ પશુવૃત્તિથી એટલે કે અચોક્કસ આચરણ કરવા વાળાઓની જેમ વર્તન કરે. તે વેદોના કર્મકાંડ, વ્યાખ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે, પાખંડથી દૂર રહે, તર્ક વિતર્કથી અડગો રહે અને જ્યાં શુષ્ક વાદ વિવાદ થતો હોય ત્યાં કોઈનો પક્ષ ન લે. તે એટલો ધૈર્યવાન હોય કે તેના ચિત્તમાં કોઈ પણ પ્રાણીથી ઉદ્વેગ ન થાય અને તે પોતે પણ કોઈ પ્રાણીને ઉદ્વિગ્ન ન કરે. તેની કોઈ નિંદા કરે તો પ્રસન્નતાથી સહી લે, કોઈનું અપમાન ન કરે. પ્રિય ઉદ્ધવ, આ શરીર માટે પશુની જેમ કોઈનાથી વેર ન કરે.